એટલે મારા દાદીમાં હંમેશા થોડુંક ગાવ ને તોય મારે માથે ખીજાતા કે આ ધંધા ન કરતો તારો બાપ જો કે હજી બે પાંદડે નથી થયો. ગુસ્સે થાય એટલે આમ કે ડૂચકો દે એમ કે કપાળમાં આમ કે હું આ ન કરતો આ ન કરતો એવા 1000 ડૂચકા આ કપાળે ખમેલા છે. કીર્તિદાનભાઈના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ લાવવાવાળું ગીત કયું? નગર મેં જોગી આયા. શું કારણ? આખા ગુજરાતના બધા જ ભજનીકોએ એ ભજન 2 વર્ષથી ગાતા હતા. મારું ભજન મારા નામે એટલા માટે બોલ્યું કે એમાં સંગીતના થોડા ફેરફાર કર્યા મેં. નગર મેં જોગી આયા, જોગીડા 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 જોગીડા, જોગી જોગી રે દેખો રમતા રે જોગી આયા. તો કીર્તિભાઈના કાર્યક્રમમાં હિન્દી ફિલ્મી ગીતો પણ કેમ આવી જાય? 3 કપલ મને મળવા આવ્યો. મારી સરસ્વતીની શોખનું કાંઈક કહું છું. એ લોકોએ અમને કીધું, મને પગે લાગે રોતા રોતા 6 જણા કે અમારા ડિવોર્સ થવાના નક્કી હતા. છૂટાછેડાની કોર્ટમાં તારીખો ચાલતી. પણ તમારું આ ગીત સાંભળ્યું, હમે ઓર જીને કી ચાહત ન હોતી અગર તુમ ન હોતે, અગર તુમ ન હોતે. બે સાલું જતું કરવું જોઈએ, એકબીજાનું વચન દીધા છે. અત્યાર સુધી મેં જોતા હતા કંઈ પણ સિંગર હોય તો ફ્લો ચાર્ટ લગાડેલો હોય કે ટાઈપોડ ઉપર કંઈક લગાડેલું હોય. કીર્તિદાનભાઈ એવું કશું એટલે મનમાં રટીને જાતો કે આના પછી આના પછી આના પછી આ. કે આટલા વર્ષ 30-32 વર્ષ પછી જો મારે પેપર લેવા પડે, મારે આઈપેડમાં નોટ મૂકવો પડે, મારે લિસ્ટ બનાવવું પડે, તો એ મારું કે મેં 30-32 વર્ષ મારો ફેલ કરે. ધીરેન્દ્ર શાસ્ત્રી કેવી રીતે એકદમ પ્રેમ થઈ ગયો, મિત્રતા થઈ ગઈ? એને કીધું કે કીર્તિદાન કો બોલાવો. પહેલું જ મને મળ્યા અને મને પૂછ્યું કે કહા મિલે? યાદ હે હમ બાપુ કી કથા મેં કેદારનાથ મિલે થે. ગજબની શક્તિ છે સાહેબ, સિદ્ધિ છે એની પાસે, માનવું પડે તમારે. કીર્તિદાનભાઈ તમને ક્યારે ના થયું કે આટલા મોટા મોટા આયોજન થાય, આયોજકો બહુ બધું કમાય, તમને ના થયું 100% વેપાર હું કરું, હું પોતે જ ઇવેન્ટ કરું? ભૂતકાળમાં એવી ખોટો ખાધેલી છે અને પછી મને એમ થયું કે ના ભાઈ, આયોજન ન કરે, કોઈક સારું આયોજન કરે, અહીંયા જઈને ગવાય. કીર્તિદાનભાઈ માટે જન્મ આપના માતા શું? મારી મા જીવિત છે ત્યાં સુધી હું અમીર છું. મારી મા નહીં હોય ત્યારે મારા જો ફકીર માણસ કોઈ નહીં હોય. એટલે મા મારી સંપત્તિ છે. સોનલ બાબુની ઈચ્છા નહીં થતી એમ નહીં કહેતો માવડી હોય? વહુ જ્યારે મા બને ત્યારે એને માની વેલ્યુ ખબર પડે છે. જ્યારે સંતાન નથી હોય ત્યારે સુધી એને સાસુ નઠારી જ લાગતી હોય કે સાસુ મોટી લાગતી હોય. નમસ્કાર, ધી રોનક પટેલ શોમાં હું આપનું સ્વાગત કરું છું. ધી રોનક પટેલ શોમાં આજે એ વ્યક્તિ જેમને મા સરસ્વતીના આશીર્વાદ છે, એ વ્યક્તિ જેમને મા સરસ્વતીની સાથે સાથે લક્ષ્મીમાના પણ આશીર્વાદ છે, અને એટલે જ એમનું નામ છે કીર્તિદાન ગઢવી. કીર્તિભાઈ, આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો એ જ જાણવું હતું, સરસ્વતી માના આશીર્વાદ, લક્ષ્મીમાના આશીર્વાદ અને કીર્તિ પણ સાથે, આ કેવી રીતે શક્ય બન્યું? સરસ્વતીના આશીર્વાદ એ રીતે લોજિકલી જોઈએ તો હું જે જ્ઞાતિથી બિલોંગ કરું છું, ચારણ, મૂળ 4 વર્ણ, ક્ષત્રિય, બ્રાહ્મણ, શૂદ્ર અને વૈશ્ય. સંસ્કૃત શબ્દ છે ચારણઃ, અને શિવપુરાણમાં ઉલ્લેખ છે, કેટલાક વેદોમાં અમારી જ્ઞાતિનો ઉલ્લેખ છે. શિવના ગણ જે ગણાય એમાંના અમે એક છે. એટલે ચારણઃ, આ 4ની બહાર છે. એટલે સરસ્વતીના પુત્ર છે, સરસ્વતીના ઉપાસક છે. સમાજ આજે પણ ચારણોને સરસ્વતીના પુત્ર કહે છે. એટલે સરસ્વતીના તો સીધી લીટીના વારસદાર છે. બીજું કે બહુ જવલ્લે જોવા મળે છે કે જેની ઉપર સરસ્વતીની કૃપા હોય એની પર લક્ષ્મીજીની કૃપા હોય. અમે વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે, કથાકારો પાસેથી સાંભળ્યું છે. ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને પૂછ્યું કે તમારાથી મોટું કોણ? તો કે મારાથી મોટો જ તો વિષ્ણુથી મોટો તો કોણ હોય? પછી વિષ્ણુ ભગવાને ઘણો વિચાર કરીને કીધું કે મારાથી મોટો જે ભક્ત જે મારું નામ હંમેશા લે છે. તો લક્ષ્મીજીએ રમૂજમાં કીધું તો એ મારા જેઠ થયા. એટલે લગભગ જે ભગત હોય એ દરિદ્રતા તરફ વધુ હોય, દીન હોય. માનસિક તો દીન હોવું બહુ સારી વાત છે, કારણ કે દીન હોય એને ભગવાન વહેલો મળતો હોય છે. પણ એવી કંઈક મારા પૂર્વજોની કૃપા હશે, મારા પૂર્વજોનો આશીર્વાદ હશે. નકર સરસ્વતી અને લક્ષ્મીના 2 આશીર્વાદ બહુ જવલ્લે મળતા હોય છે. અને રહી વાત કીર્તિની, તો 2-3 અખર બોલતા કૃષ્ણ સુધારે કાજ, આપે મા અવાજ એક જ અખરે આલિયા. એવી મા મોગલની કૃપા થઈ, મારી કુળદેવની કૃપા થઈ, અને સૌથી વધુ કૃપા અને આશીર્વાદ મારી જન્મ દેનારી માના. કારણ કે અમારા લોકજીવનની એક વાત છે કે મા રાજી તો મલક રાજી. આપણે કેટલાય માણસો જોયા હશે કે જે માતાજીને ચૂંદડી ચડાવે, હાર ચડાવે, સોનાના દાગીના ચડાવે, પણ પોતાની મા એને પ્યાલો એનો નોકર પીવડાવતો હોય પાણી. લોકજીવને એવું જોયું છે કે ઉમરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી, ને એવા ઘણા જ કિસ્સા જોયા છે. મારી મા છે એ મારી સંપત્તિ છે, મારી માના આશીર્વાદ પહેલાં છે.
પછી જો કુળદેવીના રવિચીમાના આશીર્વાદ છે, પછી મોગલમાના આશીર્વાદ મળ્યા, અને એ ઉપરાંત પ્રજાના, લોકોના, પ્રેમીઓના, પ્રેક્ષકોના આશીર્વાદ મળ્યા, કારણ કે જનતા જનાર્દન છે, જનતા પરમાત્માનું સ્વરૂપ છે. એવા હજારો સાધુ સંતોના આશીર્વાદ થકી કીર્તિ મળી છે. જો સરસ્વતી તો છે જ, મહેનત કરવાથી સાથે લક્ષ્મીના પણ આશીર્વાદ મળે, જી. પણ સરસ્વતીની સાથે લક્ષ્મી મળે અને પછી એને કીર્તિ સાથે જોડી રાખવી, કે ક્યાંય પણ અપમાન ન થાય રીતે કીર્તિ પ્રાપ્ત કરવી, એ કેટલું મુશ્કેલ હોય. કારણ કે હું એટલે પૂછું છું, કારણ કે સરસ્વતીના આશીર્વાદની સાથે લક્ષ્મી મળી જાય, હા, ત્યારે કોઈ એ કદાચ કોઈના પણ માટે વધુ થતું હોય, એ કદાચ વ્યક્તિ છકી જતો હોય. બિલકુલ. આ સંજોગોમાં કીર્તિ જાળવવી કેટલી મુશ્કેલ હોય. બહુ જ અઘરું હોય છે, કારણ કે હું તો એટલા સ્ટ્રગલમાંથી આવ્યો છું ભાઈ. માણસ ઝીરોમાંથી હીરો બનતા, હું તો માઇનસમાંથી આવેલો છું. પણ સતત સાધુ સંતોનું સેવન, સાધુ સંતોના ચરણમાં બેસવાનો અવસર, શાસ્ત્રોનું વાંચન અને લોકજીવનનો જીવતી આંખે, જાગતી આંખે, અત્યારે સમાજમાં એવા હજારો માણસો છે જે જાગતી આંખે સૂતેલા હોય છે. હું મારી જાતને જાગૃત રાખવાનો હંમેશા પ્રયત્ન કરું છું. એટલે આ પણ પરમાત્માની કૃપા છે, સરસ્વતીની જ કૃપા છે અને લક્ષ્મીજીની જ કૃપા છે. બાકી લક્ષ્મી તો ચંચળ એટલી છે, આવે અને જાય ખબર ન પડે. કારણ કે લક્ષ્મીજી કોઈની થઈ નથી વિષ્ણુ ભગવાન સિવાય, અને કોઈની થવાની નથી. આજ તમારી પાસે છે, મારી પાસે હશે, કાલ વળી બીજા વ્યક્તિ પાસે હશે, પણ એ પણ પરમાત્માની કૃપા હોય તો. બાકી તો કેટલા માણસોને છકી જતા આપણે જોયા છે. માતાજીને દરરોજ હું ઓનેસ્ટલી કહું તમારા સામે કે જાગીને હું પ્રાર્થના કરું, મંદિરમાં પગે લાગું, એટલે માતાજી પાસે પહેલું એ માગું, માતાજી મને લાયક બનાવી રાખજે. આ એના કૃપાથી છે. કીર્તિદાનભાઈ બાળપણથી નામ હતું, નામ બદલાયું? મારું 4થા ધોરણ સુધી નામ કેતન હતું. પછી મને પોતાને સૂચ્યું કે આ કેતન બરાબર છે, પણ કીર્તિ નામ મને પહેલેથી બહુ ગમતું. એટલે 4થા ધોરણમાં વર્ગ શિક્ષકને વિનંતી કરી, અને એક વાત હું કહું કે હું પ્રાથમિક શાળામાં બહુ, એટલે 1 થી 10 સુધી બહુ ક્લાસનો હોશિયાર વિદ્યાર્થી હતો. અને શિક્ષકો મને પ્રેમ કરતા, કારણ કે પ્રાર્થનામાં ગાવાનું હોય, યુવક મહોત્સવમાં જવાનું હોય. હું લગભગ યુવક મહોત્સવમાં 3જા ધોરણથી જતો. એટલે બીજી કોઈ મંજૂરી, ત્યારે તો હું તમને વાત કરું, 75માં મારો બોર્ન, એટલે 81-82માં હશે, આવીશું લગભગ 82-83માં. તો સહજ રીતે મારું નામ કીર્તિ કરી નાખ્યું. પણ ત્યારે નાના હતા ને, એટલે મારું મધ્ય ગુજરાતમાં મારું ગામ વાલોડ, એટલે કુમાર તરીકે, બાકી અમારે ચારણની જ્ઞાતિમાં દાન લાગે, પણ ત્યારે બધા કુમાર લખાતા, એટલે મેં કીર્તિ કુમાર લખાયું હતું. પછી 1-2 પાસપોર્ટ બદલાઈ ગયા, પછી એબ્રોડ જવાનું થયું, પછી કીર્તિ દાન કરાવ્યું, એટલે મેં મારું નામ 2 વાર બદલાયું છે. કઈ રહસ્ય ખરું કીર્તિ અઢી અક્ષરનું નામ? ત્યારે તો એટલું બચપણમાં ખ્યાલ નહોતો, પણ પછી મોટા થયા પછી ખબર પડી કે અઢી અક્ષર એક વિશિષ્ટ વ્યક્તિ માટે હોય છે. દાખલા તરીકે ધર્મ, અર્થ, ક્ષમા, પ્રેમ, મોક્ષ, કીર્તિ, વ્યથા, પ્રેમ, કચ્છ, કૃપા, ક્ષમા, આ બધા અઢી અક્ષર છે. અઢી અક્ષરના નામથી સફળ થયેલા કીર્તિદાન ગઢવીએ કેવો સંઘર્ષ કર્યો જીવનમાં? સંઘર્ષ તો રોનકભાઈ એવો કર્યો છે કે અત્યારના કલાકારોને બહુ સહજમાં મળી ગયું છે, બહુ ઓછી મહેનતે મળી ગયું છે. કારણ કે મારે સંઘર્ષ પહેલો એ કરવો પડ્યો કે મારું જે ક્ષેત્ર છે એ લોક ડાયરાનું, ભજન સંતવાણીનું, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કલાકારોનો દબદબો આજ દિન સુધી રહ્યો છે, હજી પણ છે. એમાં મધ્ય ગુજરાતમાંથી કોઈ કલાકાર આવે અને એને સ્વીકારે, પહેલો તો વિસ્તારનો સંઘર્ષ હતો. બીજો સંઘર્ષ મારા ઘરમાં હતો. મારા સ્વર્ગસ્થ પિતા શ્રી સમર્થદાન ગઢવી, એ પણ કલાકાર હતા. એ લોક ડાયરા કરતા, કલાકારોનો લોક ડાયરામાં આયોજન કરતા, એ પોતે સાહિત્ય કરતા, ગઝલ ગાતા, ફ્લૂટ વગાડતા, પેઇન્ટિંગ કરતા. એટલે કાર જેની પાસે લાગે, પત્રકાર, ચિત્રકાર, બહુ સારા પત્રકાર હતા. એટલે એમની લાઈફ આખી સ્ટ્રગલમાં ગઈ. અને મેં મારા જીવનમાં જોયું છે કે કલાના ક્ષેત્રમાં કોઈ 2 પેઢી અત્યાર સુધી સક્સેસ આખી દુનિયામાં નથી ગઈ. એકમાત્ર અપવાદ છે R.D. બર્મન અને S.T. બર્મન. તો પહેલો તો ઘરમાંથી સંઘર્ષ હતો. મારા પપ્પા વડોદરા રહેતા વ્યવસ્થાના ભાગરૂપે. મારા દાદીમા સાથે હું મોટો થયો, એટલે મારા દાદીમા હંમેશા થોડુંક ગાઉં ને કંઈ સ્કૂલમાં ગાઈને, અમારા બહેને કીધું કે તમારા કીર્તિએ તો સારું ગાયું, તોય મારા માથે ખીજાતા કે આ ધંધા ન કરતા તારો બાપ જો કે હજી 2 પાંદડે નથી થયો. અને સમાજમાં એવા 2-4 નિષ્ફળ કલાકારોનો હંમેશા દાખલા આપે. અમારા ચારણની જ્ઞાતિમાં, અમારા ગઢવીની જ્ઞાતિમાં ગુસ્સે થાય એટલે આમ કે ડૂચકો દે, એમ કે કપાળમાં, આમ કે હું આ ન કરતો, આ ન કરતો, એવા 1000 ડૂચકા આ કપાળે ખમેલા છે. એટલે ઘરમાં જ સંઘર્ષ.
વેકેશનમાં મારો મોટો ભાઈ મારા મોસાળ સુરેન્દ્રનગર ભણતો, વેકેશનમાં આવે ત્યારે ઓલા કલરના ડબ્બા ને એવા હોય ને પ્લાસ્ટિકના ને પતરાના, એ લઈને અમે અડાળામાં બેસતા કે બધા સૂઈ જાય પછી, તો અહીંયા ગાવા ન દેતા, અહીંથી કે બહાર જાઓ, બહારથી જાય કે સ્કૂલમાં જાય. એટલે સ્ટ્રગલ બહુ રહ્યો છે મારા જીવનમાં. સ્ટ્રગલનો પીરિયડ દૂર કેવી રીતે થયો? સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, તું જેના સિર હથ રખે વો જગ મેં બડો હોય. સંત મહાત્મા ઈશ્વરદાસજી હરેશ નામના ગ્રંથમાં લખ્યું છે. પરમાત્માની કૃપા થાય તો જ આ વાત બને. જયદેવભાઈ ગઢવી, ઘનશ્યામ કવિ, એમને સ્વર્ગસ્થ કહેતા, મારું જો હૈયું ભરે છે, કારણ કે એ લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. અને ખોડીદાન ઝુલા, આ ત્રણેય વ્યક્તિ અત્યારે આ દુનિયામાં નથી. અને એક યોગેશભાઈ બોક્સા અત્યારે રહ્યા છે, બહુ સારા કલાકાર છે. એ ચાર અમારા વાલવોડ ગામમાં રક્ષાબંધનનો તહેવાર, 4, 12, 13, 14 ને પૂનમ, 4 દિવસ માતાજીનો વરઘોડો નીકળ્યો. અમે ચારણો એટલે અમે વિચરતી જ્ઞાતિ, આ ગામથી ઓલા ગામ, મૂળ પશુપાલક અમારો વ્યવસાય. એટલે ગામની બહાર નેહ નાખ્યો હોય, નેહડો કહે જેને સૌરાષ્ટ્રની ભાષામાં. એ નેહડામાં જ્યાં અમે જઈ અહીંયા માતાજીનું સ્થાપન કરી. એ 4 દિશામાં 4 અમારા ગામમાં છે માતાજીના સ્થાપન. 12, 13, 14 ને પૂનમ આમ બળેનો મોટો તહેવાર ઉજવાય. મારું ગામ વાલવોડ એટલે 100 ઘરનો ગઢવાડો, 100 શાખાના ગઢવીઓ રહેતા પહેલાં, અત્યારે 30 ઘર છે. તો આખા ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાનથી બધેથી ચારણો આવતા મહેમાનો. એમાં એક દિવસ આ આવ્યા લોકો. ત્યારે હું 11માં ભણતો, 11માં. ઘનશ્યામ કવિ, જયદેવ ગઢવી, ખોડીદાન ઝુલા અને યોગેશભાઈ. તો મને ખબર પડી કે આ તો હું એ લોકોને સાંભળતો, ત્યારે ઓડિયો કેસેટ જમાનો. એટલે રોનકભાઈ, હું 10માં હતો ત્યારથી મેં ઓલું પાકીટ નાનું આવતું, પાકીટમાં ડાયરી આવે ટેલિફોન નંબરની. હું કોઈને ઓળખું નહીં, પણ તોય બધાના નામ, નંબર, પ્રફુલ્લ દવે, હેમંત ચૌહાણ, ભારતી કુંચાલા, મીના પટેલ, પ્રાણલાલ વ્યાસ, ભીખુદાનભાઈ ગઢવી, બધાના નંબર મારી પાસે. એટલો બધો કલાકાર પ્રેમી, કલાકાર કોઈ કહે ને કે આ કલાકાર થયો એને અડી લેતો, મને આવો બહુ શોખ. તો આ 4 જણા આવેલા. તો હું મારા ઘરમાં કામ તો શું હોય, મહેમાનોની સેવા ચાકરીનું હોય અમારા ગામડામાં, તો એમની ભેગો ફરતો. અને 4 દી રોકાણ. તો પછી એ કહેતા હતા કે હવે કાલે અમે જાશું બધા. તો હું ઘરમાંથી ડાયરી લઈ આવ્યો. મેં કીધું આમાં મને 2-3 લોકગીત લખી દો, 1-2 છંદ લખી દો. એટલે ઘનશ્યામ કવિએ બોલ્યા, અને ખોડીદાન ઝુલા, એમના અક્ષર બહુ સારા હતા, નરોડામાં રહેતા, પોતે શિક્ષક હતા. એટલા સુંદર અક્ષર મને લખી દીધું. આજ પણ એ ડાયરી છે મારી પાસે. એમાં મણિયારો લખી દીધો, 2-3 છંદ લખી દીધા, ગણપતિની સ્તુતિ. એટલે મેં પછી મનોમન નક્કી કર્યું કે આ લોકો આટલા સારા કલાકાર છે તો હું કેમ કલાકાર નહીં. ત્યાર પછી નાના પ્રયત્નો ચાલુ કર્યા. અને 11મા ધોરણમાં, 11માં હતો કે 12માં, મને પરફેક્ટ યાદ નથી, યોગેશભાઈ પંડ્યા કરીને ઉમેટા, વાલવોડથી ભાદરણથી ઉમેટા કરીને ગામ છે, અહીંયાના એક ગાયક યોગેશભાઈ પંડ્યા, બ્રાહ્મણના જ્ઞાતિના. અને એ આવેલા કોઈ અમારા ગઢવીના મળવા માટે. તો એમને ખબર પડી કોઈ ગઢવીનો દીકરો ગાય છે કે, તો કે અમારે કીર્તિ કરીને છોકરો છે ગાય છે. મને મળવા આવ્યા. મને કે નવરાત્રિમાં ગાવા આવું છે? બિલકુલ આવું છે. તો રોનકભાઈ, એ નવરાત્રિના, મારી જીવનની પહેલી નવરાત્રિના 9 દિવસના મને 100 રૂપિયા મળ્યા હતા. વાલવોડથી ભાદરણ બસમાં જવાનું, ભાદરણથી ટ્રક કે ટેમ્પોમાં જાવ ઉમેટા, અને ઉમેટાથી લગભગ 10-12 કિલોમીટર થાય ગોત્રી, વડોદરા. એ અમે ડબલ સવાર સાયકલમાં જઈએ. પણ એ 100 રૂપિયા જેટલા વાલા લાગ્યા હતા, એ અત્યારે ઘણા રૂપિયા મળે પણ એટલો રાજીપો નથી. કારણ કે એક કંઈક કરી છૂટું, નવું તોફાન જન્મ્યું હોય અંદર. એટલે એ યાત્રા મારી ત્યારથી ચાલુ થઈ. પછી મારા ગામમાં મહેશ ભગત કરીને વાવ થરાદના કથાકાર છે. હું મોરારી બાપુનો ખૂબ ભગત, બચપણથી જ્યારથી સમજ આવી ત્યારથી ઓડિયો કેસેટમાં બાપુની કથા સાંભળતા. એટલે હું વિચારતો કે બાપુ પાછળ એક નાનો બાળક ગાતો, જેનું નામ એનું નામ પણ કીર્તિ છે. આજે તો એનો અવાજ મોટો થઈ ગયો. હું ત્યારે વિચારતો ક્યારે બાપુ મળે, ક્યારે આવી રીતે ગાવા મળે. એમાં મહેશ ભગતની કથા બરાબર અમારા હાઈસ્કૂલની સામે. અને હું કંઈક 10માં 11માં ભણતો. તો હું ગયો, કથામાં પહોંચી ગયો, અને મહેશ ભગત કૌંસમાં બટુક મોરારી લખાવતા. એનો ઠાઠ બાટા મોરારી બાપુ જેવો, જુવાની મોરારી બાપુની, ચશ્મા વસમા પહેરે. પછી સાજિંદા આમ બેઠેલા એક ધારે, અહીંયા જઈને ઊભો રહ્યો અને ધૂન ગવણે તો જોરથી ગાવ. તો આમ જોયું બાપુએ કે શું નામ? મને કે, મેં કીધું કીર્તિદાન. મને કે કવિરાજ છો? મેં કીધું હા. તો મને કે ગાવ છો? મેં કીધું બાપુ ગાવું છે મારે. તો કે આવી જાઓ. પછી સીધો સ્ટેજ ઉપર આવી ગયો અને ચોપાઈ ગાવા લાગ્યો. પછી મને યાદ છે કે 8 કથા મેં કરી હતી એમની સાથે, કથામાં ઝીલવા. એટલે જ્યાં અવસર મળ્યો અહીંયાથી મેં ગાવાની શરૂઆત કરી. એ કીર્તિદાન ગઢવી કે જેવો કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવા માટે ટ્રક શોધતા અને 100 રૂપિયામાં ગાતા. એ જ કીર્તિદાન ગઢવી વિમાનમાં બેસી વિદેશમાં જઈને $1 લાખ ગાય કાર્યક્રમ. એમાંથી મજા શેમાં આવે? સાવ સાચું કહું તો મજા ઓલામાં હતી, ટ્રકમાં હતી.
કારણ કે કોઈ પણ વસ્તુની મજા ત્યાં સુધી છે તમને થાક લાગ્યો પુષ્કળ, પણ થાકની મજા ત્યાં સુધી છે જ્યાં સુધી તમને સારી હોટલ કે સારું ઘર કે તમને સારો બેડ ન મળે. બેડ મળી જાય પછી શું? એટલે આ યાત્રાની મજા છે, સંઘર્ષની મજા છે. અત્યારે કાર્યક્રમો બહુ જ ચાલે છે, બહુ સારા પ્રેમ માન સન્માન ખૂબ મળે છે, પણ ત્યારે જે આમ અંદર તમન્ના હતી, જે આમ ઉત્સાહ હતો, એ ઉત્સાહ નથી હોતો અત્યારે. કીર્તિદાનભાઈ ભજન બહુ ગાતા પહેલાં, કેમ ઓછા કરી દીધા? ભજન મારો મૂળ વ્યવસાય છે, મારો મૂળ ખોરાક છે ભજન, કારણ કે ભજન એ આત્માનો ખોરાક છે, એવું મેં બચપણથી સાંભળ્યું. જામ ખંભાળિયા અને રામભાઈ નાથાભાઈ ગઢવી, એમનો મારા પર ખૂબ પ્રેમ. હું નવો કલાકાર થયો એટલે જામ ખંભાળિયા ખૂબ જાતો જયદેવભાઈ ગઢવી સાથે. મારા જીવનમાં બે મહત્ત્વના કલાકારોએ મને સહયોગ આપ્યો, સપોર્ટ આપ્યો, મને આશીર્વાદ આપ્યા. એમાંના એક સ્વર્ગસ્થ જયદેવભાઈ ગઢવી અને એક સ્વર્ગસ્થ ઈશ્વરદાન ગઢવી. તો જયદેવભાઈ ગઢવી ભેગું હું જામ ખંભાળી જતો અને રામભાઈ મને ખૂબ પ્રેમ કરતા, કારણ કે અમુક વડીલોમાં એ નજર હોય છે જે સ્પાર્કને ઓળખી લે કે આ કંઈક થશે. એટલે રામભાઈ આજથી 30-32 વર્ષ પહેલાં કહેતા કે આ કીર્તિ છોકરો એકવાર સમાજમાં નામ કરશે. એમનો એકવાર ફોન આવ્યો, ત્યારે ટેલિફોનનો યુગ, રાત્રે, કે ત્યારે હું લગભગ F5 ફર્સ્ટ યરમાં ભણતો, કે કીર્તિ આપણા જ્ઞાતિના નાણ બાપુ નાણ સ્વામી એ દેવ પામ્યા છે, સ્વર્ગલોક સીધા વગેરે. રાત્રે 1-1.5 વાગે ફોન આવ્યો. ત્યારે હું ખાલી નામથી જાણતો કે નારાયણ સ્વામી છે અને એમનું મૂળ શરીર પૂર્વાશ્રમના એ ગઢવી હતા અને F5 ભણતો વલ્લભ વિદ્યાનગર. તો મને એમ થયું કે હું ત્યારે કોઈ સૌરાષ્ટ્રના કલાકારોને ઓળખતો નહીં, તો ગાયકની પરંપરા, એક્ટરની પરંપરા, જેમ પરંપરા ચાલી આવે છે, તો મને અંદરથી ત્યારે એમ થયું કે આ પરંપરા કોણ જાળવશે? નાણાબાપુ તો ગુજરી ગયા. હવે મને પાકો ખ્યાલ કે રાગી ભજન ગાતા. ભજનની બે મૂળ પરંપરા છે, રાગી અને વૈરાગી. વૈરાગી એટલે દેશી ભજનો, જેના બ્રહ્મલીન પૂજ્ય કાંદાસી મહારાજ ખૂબ વૈરાગી ભજન એટલે આર્તનાદના ભજનો તમને લાગી જાય. અને રાગી પરંપરા આખી એસ્ટાબ્લિશ કરી નારાયણ સ્વામીએ. તો મેં કીધું નારાયણ સ્વામી પછી ભજનો કોણ ગાશે? એટલે એ મારું એફઆઈમાં આવ્યું. મારે એટીકેટી બધું ભગવાન ગોઠવતો ને, એટલે એસવાયમાં જવા ન દે. એટલે મેં કીધું તો હવે કરવું શું? એટલે વલ્લભ વિદ્યાનગરમાં કલા કેન્દ્ર કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ છે, એમાં મેં ક્લાસિકલમાં ડિપ્લોમા શરૂ કર્યો. એટલા માટે કે ભજનની પરંપરા જીવંત રહે. પછી સમય જાતા ભજનો ખૂબ ગાતો. મારી કચ્છમાં 1100થી શરૂઆત થઈ, નલિયા, અબડાસા, અને કચ્છ એવો પ્રાંત છે છેલ્લા 5-10 વર્ષથી બધી સમાજમાં, કારણ કે કલાકાર જેવું આપે એવું ઓડિયન્સ તૈયાર થતું હોય છે. ભજનોનો માહોલ છેલ્લા 5-10 વર્ષથી થોડો ઓછો થતો જાય છે. પણ કચ્છ પ્રાંત માટે એવું કહેવાય આજ પણ કે કચ્છની પ્રજા, કચ્છના ભાવકો, કચ્છના શ્રોતા જે કલાકારને સિક્કો મારે એ આખી દુનિયામાં ચાલે. જ્યારે મારી તો શરૂઆત કચ્છમાં જ થઈ. એટલે મને ત્યારે એમ મનમાં આવી ગયું, ભાઈ નારાયણ સ્વામી કચ્છમાં આવતા, કચ્છમાં રહેતા, માંડવીમાં એમનો ચપલેશ્વરમાં આશ્રમ, એટલે એમણે ભજનો ગાયા, મારે ભજનો ગાવા. પહેલાં તો ચાલ્યું, પણ પછી તો કારણ કે દેવરાજ ગઢવી, સંગીતા લાબડિયા, સમરજ સિસોટા, આ બધા ત્યારે પ્રસ્થાપિત કલાકારો, એ બધા લોકગીત ગાય, રાહડા ગાય અને ભજનો પણ ગાય. અને હું પકડીને બેઠેલો ભજન, તો મારું થોડું ઊંચું તો મળે. એક તો 2,000-2,500 રૂપિયા, એમાં પ્રોગ્રામો ઓછા થવા માંડ્યા. હવે મારો ઉછેર તો ગરબામાં ને રાસ ગરબામાં ને એ તો બધું મને મારા લોહીમાં હતું. પછી મેં કીધું આનો ધીમે ધીમે ઉપયોગ કરાય, કારણ કે આપણે વ્યવસાયિક કલાકાર છે. હું અત્યારે પણ કહું છું કે ક્યાંક લખે ને કે ભજનિક ન લખતા, કારણ કે મારી કક્ષા નથી. ભજનિક હોય એની એક જવાબદારી હોય છે કે અમુક પ્રકારના ભજનો ગવાય, અમુક સમયે અમુક રાગના ભજનો ગવાય. મેં કીધું મારામાં કલાકાર લખો, કારણ કે કલાકાર છે ને મુક્ત હોય છે. એટલે ધીમે ધીમે ભજનિકમાંથી પછી મેં લોક કલાકાર, લોકગાયક એમ લખવાનું શરૂ કર્યું. અને પછી લોકગીતો. અને મારી દૃષ્ટિએ શબ્દ એ બ્રહ્મ છે. સંતો કહે છે શબ્દ બ્રહ્મ છે, સ્વર ઈશ્વર છે. તો કોઈ સ્વર, કોઈ સંગીત દુનિયાનું ખરાબ છે જ નહીં. લોકગીત લો, રાહડા લો, લગ્ન ગીત લો, કે ગરબા લો, કે ભજનો લો, બધામાં સ્વર છે, બધામાં શબ્દ છે. કીર્તિદાનભાઈનો મોત શેમાં પડે, ડાયરામાં કે નવરાત્રિમાં? બંનેની અલગ મજા છે. હું આ એટલા માટે, કારણ કે બે વસ્તુ, લાલ શર્ટ ગમે કે બ્લેક શર્ટ ગમે, એમાં તમે ચૂઝ કરી શકો, કારણ કે બે શર્ટ છે. પણ એક શર્ટ હોય, એક ટી શર્ટ હોય, કે એક શર્ટ હોય, એક જેકેટ હોય, તો એ પસંદગી કરવી અઘરી છે. એટલે બે ક્ષેત્ર અલગ છે. ભજનમાં પણ મને, ડાયરામાં પણ ખૂબ મજા આવે અને નવરાત્રિમાં પણ ખૂબ મજા આવે. નવરાત્રિમાં એ મજા આવતી હોય કે નવરાત્રિમાં લોકોના વાઇબ્સ એટલા બધા, આ ઓરા જે કહે છે, સંતોમાં ઓરા હોય દિવ્ય, કારણ કે એ કથા કહેતા હોય, વક્તવ્ય કહેતા હોય, પ્રવચન કરતા હોય, તો એમાં લોકોનો રાજીપો, લોકોની ખુશી, એની ઓરા એ જે તે વ્યક્તિને મળતી હોય છે. એટલે નવરાત્રિમાં અમને એટલો લોકોનો પ્રેમ મળે, એટલી ઉર્જા મળે, એટલી ઓરા મળે.
નવરાત્રિનું જે છે એ માના ખોળે રમવાનું ઉછળવાનું કૂદવાનું અને ગરબા રમવાનું ક્ષેત્ર છે, જ્યારે ઓલું શાંતિ સાંભળવાનું, ઓલી સૂરની જમાવટ છે, આ સૂર સાથે નૃત્ય છે. ગરબામાં પરફોર્મ કરવાનું ઇન્ડિયામાં મજા આવે કે વિદેશમાં? નવરાત્રિમાં ઇન્ડિયામાં નવરાત્રિ 9 દિવસ, અને અમારી છેલ્લા 10 વર્ષથી વિદેશમાં ઘણા કલાકારોને બોલાવતા હોય, પ્રી નવરાત્રિ અને પોસ્ટ નવરાત્રિ. નવરાત્રિ સિવાયના કાર્યક્રમમાં વિદેશમાં ખૂબ મજા આવે. એનું કારણ શું કે એ લોકો પાસે ઓપ્શન બહુ ઓછા હોય. એક તો વર્ષમાં 2-4-5 જે સિટીમાં રહેતા હોય, 2-4-5 કે 8-10 કાર્યક્રમો થતા હોય. અહીંયા તો શું છે, અમદાવાદ નથી સાંભળે તો મહેસાણા સાંભળી લઈશું, મહેસાણા નહીં તો રાજકોટ સાંભળી લઈશું, જ્યારે એમની પાસે એક જ ઓપ્શન હોય છે. એટલે એ લોકો એટલા, તમે વાત કરો તો પણ તમને મજા આવે. તમે ઘણીવાર વિદેશ ગયા છો, આપણી સાથે વાત કરવા માટે તરસતા હોય, કારણ કે ત્યાં કોઈની વાત સાંભળવાનો ટાઈમ નથી સાહેબ. વાત સાંભળવાનો ટાઈમ નથી. તમે એની વાત સાંભળો, એની સાથે વાત કરો, એની સાથે જૂના જૂના ગીતો ગાઓ, જૂના ફિલ્મી ગીતો ગાઓ કે લોકગીતો ગાઓ તો ખૂબ રાજી. એ ઢાળમાં જ ઊભા હોય. સહેજ તમે કરુણ વાત કરો તો તરત રોવા માંડે, સહેજ તમે હસવાની વાત કરો તો તરત હસવા માંડે, નાચવાની સહેજ તમે શરૂઆત કરો ત્યાં તો ઊભા થઈ જાય. પણ એ લોકો ભક્તિભાવ સાથે ગરબા કરતા હોય કે મોજ મસ્તી? નહીં, બિલકુલ ભક્તિભાવ સાથે. અને આ વાત મારે સત્ય કહેવી જોઈએ કે બધા જ હિન્દુઓ જ્યાં પણ છે એ ધર્મને વળગી રહ્યા છે, સનાતનની પરંપરા. પણ ભારતના શ્રોતાઓ, એટલે મેં જે જોયા છે એના કરતાં એ લોકો શ્રોતાઓ વધુ પાકા છે, કારણ કે એ દૂર છે ને ભાઈ. પ્લસ એના કાનમાં બીજું બધું ખોટું આવતું નથી. અહીં તો વિરોધ, આ ધર્મનો વિરોધ, ઓલા ધર્મનો વિરોધ, ઓલા સંપ્રદાયનો વિરોધ, આ સંપ્રદાયનો, એ લોકોથી બહુ દૂર છે. પણ આપણા કરતાં તહેવારો એ વધુ ઉત્સાહથી કરે છે. પણ કીર્તિબેનની રિયલ કીર્તિ ગુજરાતી લોક સાહિત્યમાં, ગુજરાતી લોક સંગીતમાં. તો કીર્તિબેનના કાર્યક્રમમાં હિન્દી ફિલ્મી ગીતો પણ કેમ આવી જાય? હું બહુ નજીક છું હિન્દી ફિલ્મ. મેં પહેલાં જ કીધું કે શબ્દ બ્રહ્મ છે, સુર ઈશ્વર છે. મારી દૃષ્ટિએ વિશ્વનું કોઈ પણ સંગીત ખરાબ નથી. સંગીત થોડું ખરાબ હોય સાહેબ. જગ મેં અગર સંગીત ન હોતા તો કોઈ કિસી કા મીત ન હોતા. આ દુનિયામાં તમે કલ્પના કરો, સંગીત કાઢી નાખો તો 10 કલાકમાં વિશ્વનો નાશ થઈ જાય સાહેબ. માણસ સંગીત વગર રહી જ ન શકે. હું તમે બોલી છીએ, એ પણ લય છે, એ પણ તાલ છે, એ પણ સૂર છે. તો હું બહુ ફિલ્મી ગીતનો શોખીન છું. અને અગાઉની કડી કીધી ને કે લોકોને આનંદ માટે મને આનંદ આવે છે. અને વલ્ગર ગીતો નથી ગાયા મેં કોઈ પણ. મેં જે ગીતો ગાયા છે, તમને બહુ સુંદર વાત કરું કે ફિલ્મી ગીતો એવા સ્ટેજ ઉપર ગયા છે. સાધુ સંતો, બ્રહ્મલીનપુરનું નાણબાબુ વાત કરતા, પ્રેમ તો સાધુ સંતો પણ કરે છે. ઈશ્કે મિજાજી ને ઈશ્કે હકીકી. ઈશ્કે મિજાજી એટલે સંસારી માણ આપણે પ્રેમ કરીએ, આપણે પત્નીને કે પ્રેમિકાને કે પરિવારને. અને ઈશ્કે હકીકી જે સાધુ સંત ફકીર ઓલિયા કરે છે, જે પરમાત્માને પ્રેમ તો એ પણ કરે છે. એટલે સૂફિયાના જે ક્ષેત્રમાં છે, કીધું છે સૂફી પરંપરામાં, એમાં પ્રેમની જ વાત છે. એટલે દરેક સાધુ સંતોને પણ ગમે છે ભાઈ પ્રેમના ગીતો. એના પ્રિયુને પરમાત્મા જોતા હોય, આપણે પ્રિયુને આપણે પ્રિયતમા જોતા હોય. ફેર એટલું છે. રહી વાત ગીતોના પસંદગીની, તો ઘણા બધા ગીતો મારે પસંદગીના છે. એમાં અગર તુમ ન હોતે ફિલ્મના ગીતની મારું સૌથી હૃદયની નજીકનું ગીત છે. સુરત પાસે કયું ગામ, એ ગામનું નામ યાદ નથી મને, તો હું તમને કહીશ, હમણાં યાદ આવશે તો. ઓલપાડ પાસે કંઈક મારો કાર્યક્રમ હતો, અને અહીંયા બ્રેકમાં 3 કપલ મને મળવા આવ્યા. હું એ ગીતને વાત કરતો હતો. આજથી લગભગ 8 વર્ષ પહેલાં રાજકોટમાં ગોટી હોલમાં પ્રોગ્રામ થયો, ત્યારે શહેરના શ્રેષ્ઠીઓ, પ્રબુદ્ધ લોકો, અબુદ્ધ નહીં, પ્રબુદ્ધ લોકો, એવા 1000 માણસો હતા. એમાંથી લગભગ 300-400 રોનકભાઈ રોતા હતા. મેં વાત કરી કે સૂરજચંદ્રની સાક્ષીએ, સગાવાલાની સાક્ષીએ આપણે 4 ફેરા લેતા હોય પતિ પત્ની, તો આ પ્રેમ ધીમે ધીમે કેમ ઓછો થતો જાય છે? એકબીજાને સાથ આપવાના, એકબીજાનું રક્ષણ કરવાની જે પ્રતિજ્ઞા લેતા હોય, એકબીજાને છેલ્લા શ્વાસ સુધી, અને એના પાસે કોર્ટમાં ઊભા હોય. ઘણાના 5 વર્ષે છૂટાછેડા, ઘણાના 10 વર્ષે, ઘણાના 50 વર્ષે, ઘણાના તો આલ્બમ આવે એ પહેલાં મુંજાયેલો વિડીયોવાળા, શૂટિંગવાળા, એ જાય કે બિલ કોને પાસે લેવા જાય. એટલે આવી રમૂજમાં વાત કરતો. પણ એમાં એ છે કે હમે જો તુમ્હારા સહારા ન મિલતા, ભંવર મેં હી રહેતે કિનારા ન મિલતા, કિનારે પે ભી તો લહેર આ ડૂબોતી અગર તુમ ન હોતે. એટલે એકબીજાના પ્રેમના સમર્પણનું ગીત છે. એમાં એક કડી ખાસ હું ટાંકું છું કે કોર્ટમાં પતિ પત્ની ઊભા હોય સામે સામે, જે અગ્નિની સાક્ષી, એ સગાવાલાની સાક્ષી, સૂરજચંદ્રની સાક્ષી, ફેરા પર હોય, એ સામે કઠડામાં ઊભા હોય અને કહેતા હોય કે તમે મારા માટે આ નથી કર્યું, બોલો કે તમે મારા માટે આ નથી કર્યું. આ ગીતમાં એક કડી છે, તમારી મંજૂરી તો ગાઈને સંભળાવો. હર એક ગમ તુમ્હારા સહેંગે ખુશી સે,
करेंगे न शिकवा कभी हम किसी से, दुनिया ने कहवा नहीं निकलूं, जहां मुझ पे हंसता खुशी मुझ पे रोती, अगर तुम न होते, अगर तुम न होते, हमें और जीने की चाहत न होती, अगर तुम न होते, અગર તુમ ન હોતે. તો આ ગીત મારું ડાયરાના સ્ટેજ ઉપર ખૂબ વાયરલ થયેલું અને 3 કપલ મને મળવા આવ્યો. મારી સરસ્વતીની સોગંદ કાંઈ કહું છું, એ લોકોએ અમને કીધું, મને પગે લાગે રોતા રોતા 6 જણા વારાફરતી કે અમારા ડિવોર્સ થવાના નક્કી હતા, છૂટાછેડા નહીં, કોર્ટમાં તારીખો ચાલતી, પણ તમારું આ ગીત સાંભળ્યું કે સાલું જતું કરવું જોઈએ, એકબીજાનું વચન દીધા છે. એ 3 કપલ તો આવા તો આ તો મને મળ્યા. એટલે પહેલાંના ગીતો એવા હતા, હમણાં શું કાર્યક્રમ બોલ્યા કે પહેલાં જેવો સમાજ હતો એવા ગીતો હતા, જેવા ગીતો હતા એવા સમાજ હતો. અત્યારે જેવો સમાજ છે એવા ને એવા ગીતો છે. ક્યાં જાય છે, ક્યાંથી આવે છે. કીર્તિદાનભાઈ, આપ પ્રેમ અને સંબંધની વાત કરો છો, તો એક એવા વ્યક્તિ જેમની સાથે તમારો સંબંધ છે, કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે, પૈકીનો હું છું, ધીરેન્દ્ર શાસ્ત્રી. જી, કેવી રીતે એકદમ પ્રેમ થઈ ગયો, મિત્રતા થઈ ગઈ? પ્રેમને જો વાચા હોત તો આખું જગત જોગી બની જાત, તમે અલકીને હેમાળે જાત, ભગવા પહેરીને ભૂદરા, એવી પ્રેમની વ્યાખ્યા છે. પ્રેમનું રોનકભાઈ એવું છે કે થાય ને તો ઘડીમાં થઈ જાય, ન થાય ને તો 20-20 વર્ષ તમે જેને ભેગા ફરતા હોય, જેને ભેગા રહેતા હોય, એનાથી પ્રેમ નથી થતો હતો. એવી પ્રેમની પરિકલ્પના છે. ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ સરકાર થી આખું વિશ્વ અને હિન્દુઓ પ્રભાવિત છે અત્યારે, અને સનાતનનો એક એવી મશાલની માણસ નીકળ્યો છે. કારણ કે સનાતનની તો આદિ અનાદિકાળથી છે. જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું ત્યારની સનાતન પરંપરા છે, જેને ઉજાગર કરવા માટે આ યોગી નીકળ્યો છે. અમારી પહેલી મુલાકાત ઓફિશિયલી આમ કહીએ તો સુરતમાં થઈ, એટલે લોકોએ જોઈ જે પહેલી મુલાકાત, અને મારી દ્રષ્ટિએ પહેલી મુલાકાત હતી. પણ મને યાદ નહોતું કે એની પહેલાં 2016માં વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુની રામકથા હતી કેદારનાથમાં. હવે કથામાં તો ઘણા સાધુ સંતો, ઘણા વિશિષ્ટ વ્યક્તિઓ આવતા હોય, આપણને બધાને ઓળખતા ન હોય. તો હું, મારી પત્ની સોનલ અને ધીરેન્દ્ર શાસ્ત્રી એમ બધા કથાની પોથીની આરતીમાં ભેગા હતા 16માં 2000. ત્યારે તો મને પણ આપણને કલ્પના ન હોય, કારણ કે આ ધરતી એવી છે, કોઈને સામાન્ય ન ગણો. કાલે ઉઠીને કોઈ મોટો સ્પાર્ક બને, મોટો પરમાણુ બને. વિદ્વાનો એમ કહે છે કે બાળક જે ઘોડિયામાં સૂતું હોય એને નાનું બાળક ન ગણવું, એ કાલનો કોઈ મહાન વ્યક્તિ સૂતો છે. તો મને પણ ખબર નહીં, મને યાદ પણ નહીં. સુરતમાં એમની પહેલી બાગેશ્વર ધામ તરીકે પ્રસ્થાપિત થઈને એમની નામના વિશ્વમાં અને દુનિયામાં જમાવટ લઈ ગઈ સોશિયલ મીડિયા પર. અને 2021માં કે 22માં એમને સુરતમાં કથા અને સંમેલન હતું. તો મને ગાયક કલાકાર તરીકે બોલાયેલા સુરતના આયોજકો, કારણ કે આવા વિશિષ્ટ વ્યક્તિ આવતા હોય એટલે સરકારના કાર્યક્રમો પણ પૂજ્ય રમેશભાઈ ઓઝાએ મોરારી બાપુની કથામાં તો ઘણા કાર્યક્રમ કર્યા. વિશ્વવંદનીય સંત જે પણ આવતા હોય એની કથાઓમાં મારા કાર્યક્રમો હોય. વિશ્વના નેતા, દાખલા તરીકે ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ આવતા હોય, અમિતભાઈ શાહ આવતા હોય, તો એમની સભા પહેલાં અમારો કાર્યક્રમ હોય કે બધાને આનંદ આવે. તો એવો અમારો કાર્યક્રમ હતો. એક મોટું એમનું મંચ ને બીજું એનું સાઈડમાં અમારું નાનું મંચ એક, જેમાં હું હતો. પછી 2-3 રાજસ્થાનના કલાકારો હતા, કારણ કે સુરતમાં રાજસ્થાન અને યુપીના બધા માણસો આમનાથી વધુ પ્રભાવિત. તો એમની તો સવારી આવી આમ મોટી ગાડીમાં, ઓપન રૂફમાં, અને જોર જોરથી બધા તાલીઓ વગાડવા માંડ્યા. પછી બધા ઊભા થયા. મેં કીધું નજીક આવે, પછી ઊભા થઈ. પછી ઊભા થઈને મેં આમ વંદન કરી, આપણો વિવેક છે ને. તો એમણે આમ જોઈને, મારી સામે જોઈને આમ હાથ કર્યો. એટલે મને આશ્ચર્ય થયું કે મને તો કદાચ, મેં કીધું, અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખતા હોય વિશેષ, તો મેં કીધું શું આપણી ઓળખાણ હોય. પછી જેવા એ મંચ ઉપર ગયા એટલે ગુજરાતના કેટલાય મંત્રીઓ, ગુજરાત મંત્રીમંડળ, રાજકીય આગેવાનો, શહેરના શ્રેષ્ઠીઓ, ગુજરાતના શ્રેષ્ઠીઓ બધા ત્યાં હતા. પહેલું જ એમણે નીતેન્દ્ર, એમનો આસિસ્ટન્ટ છે નીતેન્દ્ર, એને કીધું કે કીર્તિદાન કો બોલાવો. અને પહેલું જ મને મળ્યા અને મને પૂછ્યું કે કહા મિલે, યાદ હે. એટલે આપણે તો એકદમ પ્રભાવિત, આટલા વ્યક્તિને આટલા નજીકથી દર્શન થાય, જેને જોવા માટે, જેને સ્પર્શ કરવા માટે માણસો તરસતા હોય, એના સીધો મારો હાથ પકડી લીધો. એ ક્લિપ પણ બહુ વાયરલ થઈ હતી. મને કહા મિલે थे, યાદ હે? મેં કીધું નહીં બાબા, બિલકુલ યાદ નહીં. અને આવું કલાકારને બહુ થતું હોય ભાઈ, ક્યાંય મળ્યા હોય ને પછી કે, એટલે હું સ્વાભાવિક રીતે કહી દઉં નથી ઓળખાણ ભાઈ. નકર આપણે કંઈક ઓળખીએ તો એમ કે તો નામ કયો, અને નામ ભૂલી જઈએ તો કે હવે તમે મોટા માણસ થઈ ગયા. આવું સમાજમાં બહુ ચાલતું હોય, આપણે બહુ મારે તમારે બનતું હોય. એટલે મેં તો સહજ ભાવ કહી દીધું નથી બાબા ક્યાં મળ્યો. તો મને કે હમ બાપુ કી કથા મેં કેદારનાથ મિલે થે. અને મને પછી યાદ આવ્યું, રિકોલ થયો
એટલે એક જ બિલ્ડિંગમાં ત્યાં તો કેદારનાથ બહુ સારી હાઈફાઈ હોટલ નથી, ધર્મશાળા ને એવું બધું છે. અમે એક જ બિલ્ડિંગમાં 3 દિવસ રહ્યા હતા. એવી ઠંડી હતી તો 3 દિવસ સુધી કોઈ એટલે સ્નાન ખાલી આમ હાથ પગ ધોયા હતા બધાએ, કોઈ નાયા નહોતા. એ બધાને એકબીજાને ખબર 20-25 માણસોને. એટલે મને કે એ યાદી કરાવી. પછી તો ખૂબ આનંદ આવ્યો મને કે પછી એમણે ફોટા બતાવ્યા કે દેખો હમ યહાં મિલે થે, યહાં મિલે થે. પછી કેદારનાથ યાદી. પણ એ માણસ સનાતનનો એક પર્સન લઈને નીકળ્યો છે, ધ્વજા લઈને. એટલે અને ગજબની શક્તિ છે સાહેબ, સિદ્ધિ છે એની પાસે, માનવું પડે તમારે. કારણ કે કોઈ તમારા મનની વાત કેવી રીતે જાણી શકે? ઘણા બધા કહેશે કે આવી વિદ્યા છે, આવી વિદ્યા છે. હું એ બધામાં પડવા નથી માંગતો. મને તો એટલો આનંદ છે કે એ રામની વાત કરે છે, એ હનુમાનની વાત કરે છે, શિવની વાત કરે છે, કૃષ્ણ કે સનાતનની પરંપરાની વાત કરે છે. અને લોકોમાં ધર્મ ભાવના જાગૃત થાય, વધુ જેનામાં જાગૃત છે એને વધુ મજબૂત થાય એના માટે કાર્ય કરે છે. એમાં આપણે એક આહુતિ આપવાની છે. ત્યાર પછી તો અમારો સિલસિલો ચાલુ રહ્યો. લંડન મને લઈ ગયા, મસ્કત ગયા. એમને ત્યાં બાગેશ્વર ધામ દર વર્ષે શિવરાત્રિમાં ગરીબ દીકરીઓને લગ્ન કરાવે છે. એમાં જવાનું થાય, એની કથાઓમાં, કાર્યક્રમો. પણ એ પાછું બહુ સુરીલા છે, બહુ સારું સંગીત સાંભળે છે. મારા બધા ભજનો એને સાંભળેલા છે સોશિયલ મીડિયાના માધ્યમથી. અને અમારી બહુ મિત્રતા છે. મને એમ તો એનું માથું મોટું છે, ગુરુદેવ કહેવાય, પણ મારી સાથે બહુ પ્રેમનો નાતો છે. તમે જ્યારે શિવની જ વાત કરી તો મેં એ પણ જોયું કે તમારી શિવરાત્રિની અંદર જુનાગઢમાં કેમ્પ લાગતો. જી. મને કોઈ એ પણ કહ્યું કે તમે એકવાર અટવાયેલા, ત્યાં આગળ પ્રોસેશન નીકળતું હતું ને તમે એકચ્યુઅલી ઘટના શું હતી? શિવોત્સવ શિવરાત્રિમાં અમે ચાલુ કર્યું આ વર્ષે 12, 13, 14, 15 ફેબ્રુઆરી, ચોથું વર્ષ છે અમારું. હું 20 વર્ષથી શિવરાત્રિના મેળામાં જાઉં છું. વિશ્વવંદન સંત પૂજ્ય મોરારી બાપુના વચનો મને બિલકુલ યાદ છે કે શિવજીની એ 4 દિવસ દરમિયાન હાજરી હોય છે. એ હાજરી ન હોય તો આટલું માણસ, 20-25 લાખ માણસો, થોડા કોઈને કોઈ નુકસાન ન થાય, કોઈને કીડી પણ ન કરડે, કોઈને મચ્છર પણ ન કરડે સાહેબ, કોઈનું આટલું મોટું નુકસાન ન થાય. તો એ શંકરની ઉપસ્થિતિ વગર શક્ય જ નથી. એટલે મારી આસ્થા વર્ષોથી જોડાયેલી. પાછું ભજનનો મેળો, ભજન અને ભોજનનો મેળો, શિવરાત્રિનો મેળો. એટલે તો એમાં રવાડી નીકળે, સાધુઓ, નાગા બાવા, પછી બધા ફકીરો, ઓલિયાઓ, બધા દુનિયાભરના સિદ્ધ સાધુઓની રવાડી નીકળે શિવરાત્રિની રાત્રે. અને પોલીસ પ્રશાસન, તંત્ર બધું એની સિક્યુરિટીમાં હોય. કોઈ માણસ આડું ન ઉતરે સાહેબ. અને અમે ગયા વર્ષે ગયા, હું ને મનુભાઈ ને બધા 4-5 ફેમિલી, અમે દર્શન કરવા બધા રવાડી જોવા ગયા. અને પાછા વળતા મને ખબર નહીં કે એમનો રૂટ સામે હતો. અમે સામે આવી ગયા. બધા ગભરાઈ ગયા. મારી આજુબાજુ પોલીસના મિત્રો હતા, બાઉન્સર હતા. કારણ કે આ તો બધા ખૂંખાર બાવા, નાગા બાવા, કોઈનું માને નહીં. એની પર તો શિવ સિવાય કોઈ સત્તા છે જ નહીં એની. ગમે એને લાકડી મારે, ચીપિયા મારે, જે હાથમાં હોય મારી દે. પણ મને જોઈને એટલા રાજી થયા, કારણ કે આ સોશિયલ મીડિયાએ બહુ સારું કામ કર્યું છે. સોશિયલ મીડિયાના સમાજમાં ફાયદા પણ છે ને ગેરફાયદા પણ છે. મને ફાયદો તે દિવસ લાગ્યો કે સારું થયું મારા ભજનો લોયા. એક જોગીએ, એક બાવાએ આમ કરીને એમની નાની એવી પોટકીમાંથી મોબાઈલ કાઢ્યો, સેલ્ફી લેવા. પછી તો બધા સાધુ મોજમાં આવી ગયા. ત્યાં ભજનની 1-2 કડીઓ ગાઈ. અને એ લોકો એટલા બધા આશીર્વાદ આપ્યા મને કે હમ દેખતે हैं आप शिवोत्सव करते हैं, अलग प्रकार से. तो ऐसा कोई गुजरात का कलाकार, गुजरात का भजनिक जो करता है, सनातन के लिए करता है, वो हमारे लिए गर्व की बाबत. મને ખૂબ આશીર્વાદ આપે એ લોકો. જો આ પકડી લીધા વાળી તમે વાત કરી તો નવરાત્રિનું તો કમસે કમ હું સાક્ષી છું. જી. કીર્તિદાન ગઢવી જોડે કોઈ પેપર ના હોય. અત્યાર સુધી મેં જોતા હતા કંઈ પણ સિંગર હોય કે ગાયક કલાકાર હોય તો ફ્લો ચાર્ટ લગાડેલો હોય કે ટાઈપોડ ઉપર કંઈક લગાડેલું હોય. કીર્તિદાન બી એવું કશું નહીં, મનમાં રટીને જાશો કે આના પછી આના પછી આના પછી આ. હું ચોક્કસપણે નિષ્ઠાથી સાચી વાત કરું કે હું 30-32 વર્ષથી આ ક્ષેત્રમાં છું. અને મને સંગીતના ગીતો, ભજનો, ગરબા એ મારી કુદરતી ભગવાને આપેલી ભેટ છે કે એ મને યાદ રહી જાય. બાકી હિસાબ કિતાબ મને યાદ રહેતા નથી. પછી બીજી વાત કે આટલા વર્ષ, 30-32 વર્ષ પછી જો મારે પેપર લેવા પડે, મારે આઈપેડમાં નોટ મૂકવો પડે, મારે લિસ્ટ બનાવવું પડે, તો એ મારું કે મેં 30-32 વર્ષ મારા ફેલ ગણાય એવું મારું માનવું છું વ્યક્તિગત. મને એટલા બધા ગરબા, એટલા બધા લોકગીતો, એટલા બધા ભજનો, હું એ જ ભજનો ગાઉં છું કે જે મને મોઢે હોય, ન હોય તો મોઢે કરેલું. રહી વાત લિસ્ટની, તો આટલા વર્ષોના અનુભવ પછી ઘણા બધા ક્ષેત્ર, મેં 100 રૂપિયાથી નવરાત્રિ મારે ચાલુ કરી છે, 1100 રૂપિયાથી મેં ડાયરાની શરૂઆત કરી છે. એટલે કેટલા સંઘર્ષો આવ્યા છે મારી લાઈનમાં. મેં એકચ્યુઅલ કામ કર્યું છે. અત્યારના કલાકારોને વર્ચ્યુઅલનો ફાયદો છે. અત્યારના કલાકારો વર્ચ્યુઅલ છે, મારી પાસે એકચ્યુઅલ વર્ચ્યુઅલ બને છે. એનું કારણ તમને કહું કે સોશિયલ મીડિયાને એ બધા પરિકલ્પો આવ્યા 2016 પછી કે તમે અમદાવાદમાં ગાઓ તો તમને અમેરિકા જોઈ શકે. ત્યારે તો અમદાવાદમાં ફેમસ થવું તો અમદાવાદમાં કાર્યક્રમ કરવો પડે, લીંબડીમાં થવું હોય તો લીંબડીમાં. એટલે 10 વર્ષ મેં એકચ્યુઅલ કામ કર્યું છે. મારું ઓડિયન્સ રીલનું નથી, રિયલ ઓડિયન્સ છે. મેં જે બનાવેલું છે મારા શબ્દોને, મારા ગીતોને, મારા ભજનોને. એટલે એટલું બધું મેં ગાયું છે ભાઈ.
કે અને સ્પીડ પ્રમાણે લોકોના મૂડ પ્રમાણે ગાવાનું હોય. ઘણા કલાકારોને હું તો ઈશ્વરને પ્રાર્થના કરું બધાને બધા ક્ષેત્રમાં સફળતા મળે, પણ ક્યાંક નાસીપાસ થતા હોય છે કે ક્યાંક હેરાન થતા હોય છે. એનું કારણ કે એ ફ્લો ચાર્ટ પ્રમાણે ગાતા હોય. હવે પબ્લિકનો મૂડ ત્યારે હોય નહીં, પબ્લિકનો શું મૂડ હોય એટલે મૂડ પ્રમાણે સ્ટેપ પ્રમાણે હું ગાતો હોઉં છું. અને એ બધું માતાજીએ જ ભગવાનની જ કૃપા છે. મેં એકવાર મોરારી બાપુને પૂછેલું કે બાપુ મારો અવાજ એક જ વાર મારો જિંદગીમાં અવાજ બેઠો છે, બાકી કોઈ દી નથી અવાજ બેઠો કાર્યક્રમમાં જતા પહેલાં. એટલે મેં સહજ બાળક ભાઈ બાપુ મને કાગ એવોર્ડ આપ્યો મજાદરમાં. દુલાભાઈ કાગની ત્યાં થાય છે કાગના ઓરડે, કાગના ફળીએ કાગની વાતું, આવું દર વર્ષે એક કાર્યક્રમ થાય છે. અને સમાજના લોકસંગીતના લોક સાહિત્યના ક્ષેત્રના મોરારી બાપુના હસ્તે કાગ એવોર્ડ મળે છે. ત્યારે બાપુ મારા વિશે બોલ્યા કે કીર્તિ બાળક છે. એટલે મેં બાળક ભાવ પૂછ્યું, બાપુ મેં કીધું આવું કેમ થાય? તો મને એમણે સારી રીતે જવાબ આપેલો કે પરમાત્માએ જેને જેના માટે મૂક્યું હોય ને એ પછી પરમાત્માની જવાબદારી. એટલે આ બધી એની જવાબદારી થાય છે. બાકી લિસ્ટવાળા તો કેટલાય કલાકારો છે જ, બધાને પ્રણામ છે. કીર્તિભાઈ, કારણ શું રહ્યું કે તમે મધ્ય ગુજરાતથી વાયા રાજકોટ અમદાવાદ આવે? મારું વતન મધ્ય ગુજરાત. મારા વડવાઓ વાલવડ આવે એને પહેલાંથી બગોદરા હતા. બગોદરાથી પહેલાં રોજકા હતા. અમારું 7મી કે 8મી પેઢી પહેલાંનું ગામ રોજકા. રોજકાથી મૂવ થયા બગોદરા, બગોદરાથી આવ્યા વાલવડ, વાલવડથી હું મૂવ થયો રાજકોટ. કારણ કે મેં શરૂઆત કરી 2000 ને આમ તો 96-97 કાર્યક્રમ ચાલુ કરી, પણ સાચી શરૂઆત 2001-2થી થઈ. ત્યારે સૌરાષ્ટ્ર ને કચ્છ આ ઝોનમાં ડાયરા થતા. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તો હવે છેલ્લા 10 વર્ષથી થાય છે. તો ત્યારે કાર્યક્ષેત્ર હતું માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છ. એટલે હું વાલવોડથી મારી મમ્મી જીવ બાળતી કે કચ્છમાં કાર્યક્રમ એટલે સવારના 7-8 વાગે નીકળું, ત્યારે રાત્રે 8 વાગે પહોંચું. ત્યાં પ્રોગ્રામ પૂરો કરીને સવાર 5-6 વાગે નીકળું, એટલે બીજી રાત્રે 8 વાગે પહોંચું. એટલે હાઈવે પર બહુ મારે ટ્રાવેલ કરવું પડતું. એટલે માનો જીવ તો છે ને. એટલે એણે મને કીધું કે આના કરતાં મને કીધું કંઈક સૌરાષ્ટ્રમાં રહી જાય. તો સૌરાષ્ટ્રમાં તો રહેવા જેવું તો રાજકોટ છે. રાજકોટ એવું સૌરાષ્ટ્રનું કેન્દ્ર છે જ્યાંથી તમને પોરબંદર પણ એટલું થાય, દ્વારકા પણ એટલું થાય, આમ ભુજ પણ એટલું થાય. સૌરાષ્ટ્રનું સેન્ટર છે એટલે રાજકોટ રહેવા ગયો. પછી 2005 કે 6માં રાજકોટ રહેવા ગયો. ત્યાંથી 22 સુધી રહ્યો. પછી મારા 2 દીકરા છે. મોટા દીકરાનો 10માં પાસ થયો એટલે મેં મારા ધર્મપત્ની સોનલ કીધું આપણે 11-12 કરાવવા કે કોલેજ કરાવવા અમદાવાદ જાય. મેં કીધું હાલો જાય. કારણ કે જે તે સમયે સૌરાષ્ટ્ર ને કચ્છ ઝોન હતું મારા માટે. અને છેલ્લા 10-15 વર્ષથી આખું ગુજરાત ને આખી દુનિયા જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં લોકો મને પ્રેમ કરે છે, ગુજરાતી લોકસંગીતને પ્રેમ કરે છે. એટલે મારા માટે અમદાવાદ બેસ્ટ સેન્ટર એટલા માટે હતું કે અહીંયાથી રેલવેની સુવિધા, ફ્લાઇટની સુવિધા, નેશનલ, ઇન્ટરનેશનલ. અને અમદાવાદથી બધું જ આખું ગુજરાત, અમદાવાદમાં આખું ગુજરાત રહેશે. જેમ દિલ્હી, મુંબઈમાં આખું ઇન્ડિયા રહેશે, એમ અમદાવાદમાં આખા ગુજરાતના શ્રોતાઓ મળે છે. કીર્તિદાન, બીજું હવે બહુ ટીકા નથી થતી, પણ એક સમય હતો કે ખાસ કરીને લોક કલાકારના ડાયરાની અંદર રૂપિયાનો વરસાદ થાય. એને મેં પણ કાર્યક્રમ કરેલો અને મેં પણ એના ટીકાના સ્વરૂપમાં કરેલો. લોકો રૂપિયા વરસાવ, પગની અંદર, પગના નીચે લક્ષ્મીદેવીનું અપમાન, આમ તેમ. ખરેખર જે રૂપિયા વરસાવવામાં આવે ડાયરાની અંદર, એ ખરેખર જે હેતુથી લોકો વરસાવતા હોય એ હેતુથી ઉપયોગ થતો હોય ખરો? બિલકુલ ફૂલફિલ થાય છે. કારણ કે આવી ઘણા વિદ્વાનો સાથે ચર્ચા થઈ છે. લક્ષ્મીજી જેને ગણીએ છીએ, કરન્સી જેને ગણીએ છીએ, એ તમે જોજો કે 1 રૂપિયાની નોટ ઉપર જ લખેલું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. બાકીની નોટ છે 2 રૂપિયાની, 5 રૂપિયાની, 10ની, 20ની, 50ની, 100ની, 500ની કે 1000ની કે 2000 જે ગણો, એ તો એક ચેક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો. એમાં લખેલું છે કે મેં ધારક કો ઇતને રૂપિયા અદા કરને કા વચન દીધા. એ લક્ષ્મીજી છે જ નહીં ભાઈ સાચા અર્થમાં. બીજી વાત સારી રીતે જોઈએ તો મેં વિદ્વાનો પાસે, કથાકારો પાસે સાંભળ્યું છે કે સરસ્વતી ઉપર લક્ષ્મીજી ઓળઘોળ થવાની વાત છે આમાં, કે તમારી કલા, તમારા સરસ્વતી પાસે અમારે લક્ષ્મીજી કાંઈ નથી એમ કરીને ઓવાર જવાની વાત છે. એ ભેટ સોગાદ, એ ઘોર જે તે સમય પહેલાં કલાકારોને મળતી. ત્યારે કલાકારોના પુરસ્કાર પણ એવાનો હતો. આજથી 20-25 વર્ષ પહેલાં હું જ્યારે આ ક્ષેત્રમાં આવ્યો એની પહેલાંના 5 વર્ષ પહેલાં તો કલાકારો માટે રોજગારીનું ક્ષેત્ર નહોતું આ ગાયન, કે ગાયને પૈસા કમાઈને એનું પરિવાર ચાલે. એ સાઈડ બિઝનેસ હતો. પોતાનું ખેતી કરતા, વ્યવસાય કરતા, ધંધો કરતા, નોકરી કરતા, અને જ્યારે સમય મળે ત્યારે કાર્યક્રમ કરતા. છેલ્લા 20-25 વર્ષથી કલાકાર એક ઇન્ડસ્ટ્રી ઊભી થઈ કે ભાઈ આનાથી પૈસા પણ સારા મળે, પ્રતિષ્ઠા પણ સારી મળે. તો પહેલાં કલાકારોને આપી દેતા આજે પૈસા. નારાયણ સ્વામીને, કાનદાસ મહારાજને, પ્રાણલાલ વ્યાસને. ત્યારે મેં વડીલો પાસે સાંભળ્યું, હાજી રમકડું નામે ઢોલક ઉસ્તાદ અત્યારે જીવે છે, એમણે કરેલું કે કચ્છમાં કીર્તિદાનભાઈ કાર્યક્રમો હતો એટલે રૂપિયાની 2 રૂપિયાની નોટો અમે કોથળા ભરીને લઈ આવતા. પણ ત્યારે રૂપિયા થતા 150-200, પણ ત્યારે 150-200 રૂપિયા બહુ મોટી વાત હતી. એટલે પહેલાં કલાકારોને આપી દીધા. પછી બધા આયોજકોએ નક્કી કર્યું છે
કે ભાઈ આ કલા થકી આટલા બધા રૂપિયા ભેગા થાય છે તો સમાજના ઉત્થાન માટેના કંઈક સારા કાર્યો કરીએ, જેમ કે હોસ્પિટલ, ગરીબ વિદ્યાર્થીઓની ફી માટે, ગૌશાળા માટે ખાસ કાર્યક્રમો થાય છે, મંદિરના જીર્ણોદ્ધાર માટે. તો અને સમાજના આવા શુભ સંકલ્પો માટે છેલ્લા 20-25 વર્ષથી ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડમાં કાર્યક્રમો થાય છે. અને મને કહેતા આનંદ થાય છે રોનકભાઈ કે આ મારા 20 વર્ષના સક્સેસના 20 વર્ષ સક્સેસમાં મને 2006માં સક્સેસ મળી, આ 26 છે. 20 વર્ષમાં માતાજીના આશીર્વાદ છે, લોકોને એટલો પ્રેમ મળ્યો છે કે ગૌશાળા માટે ઓછામાં ઓછા 150-200 કરોડ રૂપિયાથી વધુ મેં ભેગા કર્યા છે. મને આજ તકનો ઇન્ટરવ્યૂ 2 વર્ષ પહેલાં પૂછ્યો હતો, મને કે इतने सारे रुपया आते हो तो आप करते क्या हो? मैं कहता हूँ ऐसा हम अगर हमें ले जाना होता तो साल में 2 ही कार्यक्रम करते, ये सब रुपये चैरिटी में जाते. એટલે બધા જ કેટલાય ગામોમાં ગૌશાળાઓ બંધાણી, કેટલાય ગામોમાં મંદિરો, કેટલી હોસ્પિટલોનું નિર્માણ થઈ, કેટલા ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે. એટલે સમાજના ઉત્થાન માટે આ બધા પૈસા વપરાય છે અને એમાં જરાય લક્ષ્મીજીનું અપમાન નથી. કીર્તિભાઈ કોરે એવો ડર ના રહે, કારણ કે જુઓ આયોજકની અંદર કોઈ 1 નંબરીઓ આવે ને 2 નંબરીઓ આવે, રૂપિયા વસાવડો સાચો પડવાનો ખોટો પડવો, બિલકુલ વેપન લઈને પણ આવ્યો હોય, પિન પણ આવ્યો હોય અને ફાયર પણ કરે, વિવાદો પણ થાય. તો ક્યારેય ચિંતા ના રહે કે આવો કોઈ વ્યક્તિ સ્ટેજ ઉપર આવી જશે અને હું જ મારું નામ જોડી જશે એની જોડે? આપણે તો શુભ કાર્ય માટે નીકળ્યા છે. હું ગાઉં છું, ભગવાનનું ગાઉં છું, બરાબર. હું કંઈક વલ્ગર ગીતો ગાતો નથી કે વલ્ગર હેતુ માટે નથી. મારો હેતુ સારો છે અને મને ખબર છે ડાયરામાં, કારણ કે હવે કોઈ એનો વ્યવસાય એનો વ્યક્તિગત છે, એ 2 નંબરીઓ હોય કે વેપન રાખતો હોય, હથિયાર રાખતો હોય, ગુંડાગર્દી કરતો હોય, એ એનો વ્યક્તિગત વિષય છે, એનો વ્યક્તિગત વ્યવસાય છે. મારે તો એટલું જોવાનું કે ધર્મમાં 100 રૂપિયા નાખે છે, ગાય માટે 50 રૂપિયા કે 5,000 કે 50,000 વાપરે છે. એટલે મેં તો આ મારી કંઈ વાત નથી, પણ જે ધર્મના કામે વપરાય ને ભાઈ, એ જ લક્ષ્મી, બાકી રૂપિયાવાળા તો દુનિયામાં ઘણા છે. કીર્તિદાનભાઈ, તમને ક્યારે ના થયું કે આટલા મોટા મોટા આયોજન થાય, આયોજકો બહુ બધું કમાય, ટોટલ પ્રોજેક્ટ જે હોય એનો 10 કે 20% કીર્તિદાનભાઈ જોડે જતા હશે, તમને ના થયું 100% વેપાર હું કરું, હું પોતે જ ઇવેન્ટ કરું? મેં મારા જીવનમાં 2 એવા ધોખા ખાધેલા છે આ આયોજનમાં. મને પાક્કો ખ્યાલ છે રોનકભાઈ કે જે આયોજક હોય એને આયોજન કરવું જોઈએ, જે કલાકાર હોય એને પરફોર્મન્સ કરવું જોઈએ. હવે કલાકાર જ મ્યુઝિક ડાયરેક્ટર થઈ જાય, કલાકાર જ પ્રોડ્યુસર થઈ જાય તો એમાં ભલીવાર નથી આવતી, કારણ કે દરેકની માસ્ટરી અલગ અલગ હોય છે. હું તમને વાત કરું 1996માં વેલકમ 96, એટલે મારે 31/12/95ના વાલવોડ પાસે ભાદરણ મમતા ટોકીજ છે, અત્યારે તો ખગડદ હાલતમાં છે, પણ એ ટોકીજ આખી મેં ભાડે રાખેલી. અને 31/12નો 31st પ્રોગ્રામ કરો તો મારે બોલિવૂડ નાઇટ વડોદરાથી કલાકારો બોલે, પણ એ તારીખે મને કોઈ મળ્યા નહીં, એટલે મેં નવો વિચાર મૂક્યો, મેં વેલકમ કરીએ નવા વર્ષને. 1/1/96ના મેં પહેલો આયોજન કરેલું. મેં તમને કીધું કે હું બહુ સ્ટ્રગલમાંથી આવ્યો છું, ઝીરોમાંથી નહીં, માઇનસમાંથી. મારા મધરની 60 રૂપિયા પગાર હતો, પહેલો પગાર આંગણવાડીમાં જે બાળકોને ભણાવે, એ 60 રૂપિયાથી શરૂ કરેલો. મારા મમ્મીનો 1500 પગાર થયો ત્યારે મેં એમને નોકરી મુકાવી દીધી. આથી 10-15 વર્ષ પહેલાં મને થોડા ઘણા લક્ષ્મીજીની કૃપા થઈ, થોડું સમાજમાં એસ્ટાબ્લિશ થયો, પછી મારી મમ્મીને મેં નોકરી મુકાવી દીધી. મારા મમ્મીનો 400 રૂપિયા પગાર હતો 1996માં, ત્યારે મારે 5500 રૂપિયા ખોટ ગઈ હતી ભાઈ. અને 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા આવી ટિકિટ લઈને આવવાનું. હવે ત્યારે તો આપણને ખબર નહીં, હું તો મારી ઉંમર હશે લગભગ 17-18 વર્ષની. તો ટીમ જોઈને ડોર કીપર ને સિક્યુરિટીને એવું કાંઈ નહીં, મેં મારા મિત્રોને ઉપર રાખેલા. હવે ભાદરણ ગામ અમારું છે ને ચરોતરનું માથાભાર ગામ, થોડું ભાદરણ, ધર્મજ, કરમસદ, વિદ્યાનગર, આ બધા થોડા પટેલો ત્યાંના બહુ મજબૂત માણસો. એટલે સિક્યુરિટીવાળાને આમ હાલે એમ કરીને આખો હોલ ભરી ગયો. હું તો રાજી થઈ ગયો સ્ટેજ ઉપર આવ્યો એટલે, કે આપણે તો ફૂલ પૈસા કમાશું ભાઈ, આખો હોલ હાઉસ ફૂલ છે. તો મારો મિત્ર કહી ગયો, મેં કીધું એટલે મારું પરફોર્મન્સ હતું એ પહેલાં મેં કીધું કેટલો વકરો થયો? મને કે વકરો થયો 140 રૂપિયા. મેં કીધું હોલ તો ભરી ગયો, કે બધા અમને ધક્કા મારી ઘૂસી ગયા, અહીં કે એમના ગામમાં થોડા આપણે ના કાંઈ વાંધો નહીં. એટલે મને એવો તો આશરો હતો કે આપણે બહુ મોટા ખોટમાં છે, અને પછી મારે ગીત ગાવાનું. એ ઘટના હતી. અને બીજી હતી નવરાત્રિનું આયોજન કરેલું 100 ફૂટના રોડ. હું વિદ્યાનગર ભણતો FISYમાં 94-5 કે 6માં. ત્યારે આણંદ પાસે મેં એક કોન્ટ્રાક્ટ લીધો નવરાત્રિનો. નવરાત્રિ આણંદ વિદ્યાનગર બહુ સારી થઈ. ત્યારે 12,000માં નવરાત્રિ લીધેલી અને મારે ચૂકવવાનું થાય 20,000 રૂપિયા. કારણ કે છેલ્લા ટાઈમે આયોજકે એમ કીધું કે આ કલાકારને તમારે રાખવો જ પડશે. હું નવો મને કે તમારો પર ભરોસો ના રાખી, એટલે ત્યારે 8,000 ખોટ ગઈ હતી. એટલે એ ભૂતકાળમાં એવી ખોટો ખાધેલી છે. એટલે પછી મને એમ થયું કે ના ભાઈ, આયોજન ન કરે, કોઈક સારું આયોજન કરે, અહીંયા જઈને ગવાય. તમે માના આશીર્વાદની વાત કરી, અને સ્વાભાવિક રીતે મોગલમાના આશીર્વાદ, અને મોગલમાં તમારા માટે છે શું એ મંચ ઉપરથી, સ્ટેજ ઉપરથી અનેકવાર બધાએ જોયું, પણ કીર્તિદાનભાઈ માટે જન્મ આપનાર માતાનું શું મહત્વ? માથી મોટું કોઈ નહીં,
કવિ હાલ કચ્છના કવિનો દુહો છે, માથી મોટું કોઈ નહીં ભલે જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. એટલે માથી મોટું કોઈ નથી. અગાઉ આપણે પણ વાત કરી આ પોડકાસ્ટમાં કે ઉમરાવાળી જન્મ દેનારી માથી મહત્ત્વનું કોઈ નથી. મારા બાપ મારા માટે મારી મા છે એ મારી મિલકત છે. અને મેં ઘણીવાર કેટલાય કાર્યક્રમોમાં બોલ્યો છું કે મારી મા જીવિત છે ત્યાં સુધી હું અમીર છું. મારી મા નહીં હોય ત્યારે મારા જો ફકીર માણસ કોઈ નહીં હોય. એટલે મા મારી સંપત્તિ છે. આજ પણ હું અમદાવાદમાં મારી મધર મારા મોટાભાઈ વડોદરા છે, અહીંયા રહે, મારા ગામ વાલવોડ રહે ક્યારેક ક્યારેક. કારણ કે ગામડાના માણસ છે ને એટલે એમને રિચાર્જ થવા માટે વર્ષમાં 2-3 મહિના જવું પડે. મારી મા જ્યારે ઘરે હોય ત્યારે ઉપર મારો બેડરૂમ છે, હું નીચે આવું ત્યારે મારી મા ડાઇનિંગ ટેબલ પાસે એક એની ફિક્સ ચેર છે, એમાં બેઠા હોય. આજની તારીખે હું મારી મધરના ખોળામાં સૂઈ જાઉં 10-15 મિનિટ, માથે હાથ ફેરવ્યો, પછી હું મારો પ્રાથમિક કાર્યો પતાવું, બ્રશ કરું, નાસ્તો કરું. આજ દિન સુધી મારી મા સાથે હોય ત્યારે મારી મા જ રોટલા બનાવે. મારા ઉપર ચૂલો મસ્ત બનાવ્યો છે, દેશી ચૂલો, શિયાળામાં રોટલા ખાઈ મારી મા બનાવે. મારી માથી હવે થતું નથી, ઉંમર છે, પણ મને એવો લોભ હોય કે મારી માના હાથનું ખાવું ને એને એમ હોય કે મારા દીકરાનું બનાવી દઉં. સોનલ ભાભીની ઈર્ષ્યા નહીં થતી એમ નહીં કહેતા માવડી હોય? હા, ના ના ના, એ ખૂબ રાજી છે. મારે વ્યસ્તતાને કારણે મારી મમ્મી વાલવોડ કે વડોદરા તો સોનલ જ ફોન કરીને કે લેવા જાય. કારણ કે મારા વ્યસ્તતા પ્લસ અસ્તવ્યસ્તતા બહુ રહેશે અમદાવાદ આવ્યા પછી. પણ સોનલ સમજે છે, કારણ કે એને 2 દીકરા છે ને, એ પોતે મા છે ને. વહુ જ્યારે મા બને ત્યારે એને માની વેલ્યુ ખબર પડે છે. જ્યારે સંતાન નથી હોય ત્યારે સુધી એને સાસુ નઠારી જ લાગતી હોય કે સાસુ ભૂંડી લાગતી હોય, પણ જ્યારે એને પેટે વસ્તાર પડે ત્યારે ખબર પડે. એમ જ આપણું છે. આપણે જ્યારે બાપ બનીએ ત્યારે ખબર પડે કે દીકરાનું વેદના શું હોય. તમારી બાયોગ્રાફીમાં જોયું તો તમારા પિતાનું, તમે જે વાતો કરતા, બાપ તો બાપ છે. મા બાપનું સ્થાન કોઈ લઈ શકે એમ નથી જગતમાં. કેમ કે પત્ની એટલે અર્ધાંગીની કહેવાય, અને કહેવાય છે અને છે પણ. કીર્તિદાન ગઢવીનું જીવન સોનલ ભાભીના જીવનમાં આવ્યા પછી કેવી રીતે બદલાયું? કિંગ ક્રોસ થઈ ગઈ આખી. મારી કુંડળીમાં હતો અને હું વાટે હતો. કારણ કે સંઘર્ષમાં હોય ને એટલે માણસ જાતના રસ્તા વિચારે, કયા વારે શું. ઘણા રંગસૂત્રો પર જીવતા હોય કે આ વારે આ કલર પહેરો, આ ગ્રહ નક્ષત્ર. હવે હું તો સાવ માઇનસમાંથી આવ્યો. એટલે હું મારી પાસે આધાર એક કુંડળી હતી, જન્મ કુંડળી. અને મારી કુંડળીમાં લખેલું છે કે લગ્ન થશે પછી આ વ્યક્તિનો ભાગ્યોદય થશે. એટલે હું વાટે હતો ક્યારે ભાગ્યોદય થાય. કારણ કે દૂર દૂર સુધી રોનકભાઈ કોઈ સફળતા મળશે કે શું થશે જીવનનું. એક રીલ હમણાં મેં જોઈ, વચમાં એક વાત કરું, ઇન્સ્ટાગ્રામ પર રીલ જોતા હોય ને તો એમાં એક પત્ની એના પીયુને પૂછે છે કે જાનિए आगे का क्या प्लान है? था કે બેબી અબ તક કા કોઈ પ્લાન નહીં था, વૈસે કોઈ પ્લાન નહીં. એટલે મારા જીવનમાં કોઈ પ્લાન મેં કર્યો નથી કે આવું કરવું, આ કરીશ. હું કોઈ પણ જાતના ગોલ વગર હું ભણતો હતો. 8મું 9મું 10મું 11મું 12મું કોલેજમાં એક એટીકેટી આવી. પછી મેં મ્યુઝિકનું નારાયણ સ્વામીની વાત વચ્ચે ટાંકું કે પછી હું મ્યુઝિકની લાઈનમાં આવે. એમ મારી પાસે એક જ માત્ર આધાર હતો કે લગ્ન થાય પછી આપણી પ્રગતિ થશે. લગ્ન થયા મારા 2003માં. 2003 મારી સાચી પ્રગતિ 2003 પછી થઈ છે. એટલે કલ્પના પણ નહોતી કરી. માણસના જીવનના અફસોસ હોય ને કે આ વસ્તુ નથી કરી શક્યો, આ વસ્તુ નથી કરી શક્યો. મારા જીવનનો પહેલો અફસોસ એ છે કે હું સાયકલ નથી ખરીદી શક્યો. એટલા પૈસા નહોતા. અને પછી હું સિંહોર ધોળકિયા મ્યુઝિક કોલેજમાં લેક્ચર તરીકે 2 વર્ષ નોકરી કરી. 2001 ને 2માં ત્યારે સગાઈ થઈ. અને 2 વર્ષ સગાઈ રહીને પછી 3માં લગ્ન થયા. તો મારા સસરાને જોયું હતું કે આને એને ખબર હોય ને વાતચીત કે આની પાસે વાહન નથી, વ્હીકલ. તો મને ત્યારે લગ્નમાં વિક્ટર આપેલો કે મારા દીકરા 2 જણા ફરે. એટલે સોનલના આવ્યા પછી મારા જીવનમાં, મારા ભાગ્યમાં પરમાત્માએ બધું આપ્યું હતું. બધો ટંક જૂનો આવતો ને એમાં ભાગમાં યશ, કીર્તિ, પૈસા, લક્ષ્મી, નામ, પ્રતિષ્ઠા બધું હતું. પણ એને ચાવી, એને તાળું મારેલું હતું. ચાવી સોનલ પાસે હતી. એટલે ચાવી લઈને આવી મારા ભાગના દરવાજા ખુલ્લા નાખ્યા. અને મારી પત્નીનો દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને નિષ્ફળ પુરુષ પાછળ અનેક સ્ત્રીનો હાથ હોય છે. એમ મારી જિંદગીમાં મારી પત્ની સોનલનો ખૂબ મોટો સહયોગ છે. માત્ર એક નહીં, માનો પણ હાથ. બિલકુલ. માનું તો સ્થાન કોઈ લઈ જ ન શકે. અચ્છા, તમારા 3 પ્રેમ સમજણ પડી ગઈ. સંગીત અને સોનલ ભાભી. એ સિવાય કોઈ ચોથો પ્રેમ થઈ ગયેલો ખરો? મિત્રોનો ખૂબ પ્રેમ કરું. કારણ કે મિત્રતા એવી વસ્તુ છે, એક જ માત્ર સંબંધ છે. તમારે ભાઈ પાસે અમુક પડદો રાખવો પડે, તમારી બહેન પાસે, તમારા મા બાપ પાસે અમુક પડદો રાખવો પડે. પણ મિત્ર એવો છે જેની પાસે તમે જેવા છો એવો પ્રગટ થાય. એટલે મિત્રતાનો પ્રેમી છું. ઘણા કાર્યક્રમોમાં કહેલું છે કે મારી મિલકત છે એ મારા મિત્રો છે. કમો કેવી રીતે જીવનમાં આવી ગયો અને કમાનું શું સ્થાન? કમો એક પ્રેમી છે. અને એ પ્રકારના બાળકો, જેને સ્પેશિયલ ચાઇલ્ડ કહે છે, એ પ્રકારના બાળકો ખૂબ પ્રેમાળ હોય, ખૂબ સંગીતના પ્રેમી હોય. કોઠારિયા ગામ એનું,
સુરેન્દ્રનગર પાસે. સુરેન્દ્રનગર મારું મોસાળ એટલે એરિયા પ્રત્યે મને બહુ જ લગાવ, કારણ કે મોસાળ કોને વાલું ન હોય ને. અને સંઘર્ષમાં મારા બંને વેકેશન, ઉનાળાનું વેકેશન અને દિવાળીનું વેકેશન બધા સુરેન્દ્રનગર જતો, એટલે એ ધરતી પ્રત્યે મને ખૂબ લગાવ, ખૂબ પ્રેમ એટલે રોનકભાઈ એવો પ્રેમ તમને કહું. મારા મોટા ભાઈના લગ્ન થયા, વચમાં વાતમાંથી વાત, કારણ કે જું કેળે કે પાત મેં પાત કેળાને તમે ખોલી ન શકો, યું કવિયા કે બાત મેં બાત, મને એટલી જ વાતો ધક્કા મારે છે. મોડ વગર મારા મોટા ભાઈને લગ્ન થયા તો આણંદ નખત્રાણા, આણંદ નારાયણ સરોવર એસટીમાં જતો હું મારા ભાભીને લેવા માટે, મૂકવા માટે. તો રાત્રે 12, 12:30 સુરેન્દ્રનગર આવે ત્યારે તો ખૂબ ઊંઘ આવી ગઈ હોય, બસમાં થાકેલા હોય, પણ સુરેન્દ્રનગરની હવા આવતી ને એટલે હું જાગી જતો, મને ખબર પડી જતી કે આ સુરેન્દ્રનગર આવ્યું. એટલું મને વાલું સુરેન્દ્રનગર, ઝાલાવાડ મને એટલું વાલું. તો અહીંયા કોઠારીએ કાર્યક્રમ, અને ઓલું ભજન છે ને, બીજ કે જબુંગ કે મોતી પ્રોયલે તો પ્રોયલે, મેં ગાયું રશિયો રૂપાળો, અને કમો ઊભો થયો ભાઈ સ્પેશિયલ ચાઇલ્ડ. અને એને એ લોકો એ સોસાયટીના એ ગામના માણસો પ્રેમ કરતા, કારણ કે એ જે ગૌશાળામાં કાર્યક્રમ હતો, વજા ભગત ખૂબ ભક્તિભાવવાળા, ખૂબ સંત, પહોંચેલો સંત. એ વજા ભગતે આખી જિંદગી કૂતરાઓ માટે, ગાયો માટે આખી જિંદગી રોટલા ઘડ્યા, અને મોટું અન્નક્ષેત્ર ચલાવે છે, રામ રોટી ચલાવે છે. એ ગૌશાળામાં કમો સેવા કરતો વર્ષોથી. હવે એ તો શું જેટલું થાય એટલું કરે, પણ એ આખું ગામ એને પ્રેમ કરે. અને એમાં રશિયો રૂપાળોમાં એ આમ કરી પેન્ટ ચડાવતો ઊભો થયો અને મારી નજર પડી. એટલે આવા બાળકો મને ગમે ખૂબ, અને મેં એને પ્રેમ કર્યો. ને એ વાત ક્લિપ ઝીલાઈ ગઈ, ને ક્લિપ એટલી ચાલી સાહેબ કે ગુજરાતના સારા ધારાસભ્યોની રેલીમાં કમાન બોલાવવામાં આવતા, સારા શોરૂમના ઓપનિંગ કમાના હાથે, કમાના રોડ શો થયા. એથી વિશેષ વાત કે માંડવીમાં કાર્યક્રમ હતો ત્યારે કમાએ કીધું મને કે આવું છે મારે બહાર. તો મારો જીગરજાન ભાઈબંધ છે, ભાઈબંધ અનિલ પેથાણી દુબઈમાં રહે છે. એટલે ત્યારે જ મેં કહી દીધું, મેં કે તારો સ્પોન્સર પણ નક્કી ને તારે દુબઈ આવવાનું છે. અને ત્યાર પછી 4 મહિના પછી એમ દુબઈ ગયા, એને એઝ અ સેલિબ્રિટી. હવે સમાજમાં એક મોટી ઘટના એ બની કે આવા સ્પેશિયલ ચાઇલ્ડને પોતાના પરિવાર ઉપર હકીકતમાં માવતરો વજન ગણતા હોય કે આવું બાળકની આખી જિમ્મેદારી. સામાન્ય બાળકને જાળવવું અઘરું હોય તો આવા બાળકને જાળવવું તો બહુ અઘરું હોય, પણ કુટુંબ પ્રેમ કરતું થયું, સમાજ પ્રેમ કરતો થયો, ગામ પ્રેમ કરતો થયો. એ કમામાંથી લોકોને શીખવા મળ્યું, અને કમાને દુબઈ અને લંડન સેલિબ્રિટી તરીકે લઈ ગયો. હજી મારી ઈચ્છા છે કે અમેરિકા, કેનેડા લઈ જવું એને. જો તમે તો પ્રેમ કર્યો ને તમે જોડે લાવે, પણ ક્યાંક એવું તો નથી ને કે કમાની એ જે સેલિબ્રિટી વેલ્યુ બની, સ્પેશિયલ ચાઇલ્ડ હોવા છતાં એનો લોકોએ દુરુપયોગ કર્યો? એ તો માનસિકતા ઉપર છે. મેં એટલે જ માટે ચોટીલા બોલ્યો હતો. વચમાં એવો વિવાદ થયો હતો કે કમાન નામે આમ કરે. ભાઈ તમે પ્રેમ તો કરો, અમે તો કલાકારો કોઈ પણ મુદ્દે ચલો એનો ચાલે. કમાનું ત્યારે ચાલતું 2 વર્ષ. મને એ ખબર હતી કે કમાનું આખી જિંદગી નથી ચાલવાનું, કારણ કે આખી જિંદગી કન્ટેન્ટ જોઈને કાંઈ કન્ટેન્ટ તો છે ને, સહાનુભૂતિ ક્યાં સુધી તકે. અને આપણા માણસો એટલા બધા આપણા ગુજરાતીઓ, ભારતીયો એટલા ખુદદાર છે કે પ્રેમ કરીને પાછા ક્યારે ભૂલી જાય એનું નક્કી નથી હોતું. એટલે મને ખબર હતી કે આનું કમાનું આવી રીતે જાહેર જીવન તો 2-3 વર્ષ છે. એટલે ચોટીલાને પ્રોગ્રામમાં બોલ્યો હતો. મેં કીધું કમા તને મજા આવે છે? તો કે હા. મેં કીધું તને મજા આવે એટલે નાચસ? તો કે હા. આવા બાળકો સંગીતના પ્રેમી હોય, હસવા કૂદવા નાચવાના ખૂબ શોખીન હોય. એટલે મેં ત્યારે એટલા માટે ચાઇન બોલ્યો હતો. લોકો એમ કહેતા હતા કે ભાઈ પોતાનું નામ વધારે, નામ તો પરમાત્મા આપે તો મને કમો મળ્યો ને ભાઈ. મારા ભાગમાં કંઈક તો પરમાત્માની દયા છે તો જ કમો મળ્યો, કેમ બીજા કલાકારને ન મળ્યો ભાઈ. પ્રેમને ગોતી લેતો હોય છે. એટલે મને કમો મળી ગયો. કમો આજ પણ મારા સાથે મારા ઘરે આવે, મારા પરિવારને મળે, અહીંયાથી શાકભાજી લેતો આવે, લીંબુ લેતો આવે, મરચાં લેતો આવે. એટલે એટલો બધો પ્રેમ કરે છે. પ્રેમાળ બાળક છે. લાડલીવાળા ગીતે કેવી રીતે જીવન બદલ્યું તમારું? લાડલીવાળા ગીત મારું 2015માં આવ્યું. ત્યાં સુધી મને એમ જ હતું કે દીકરી બરાબર છે. મેં કીધું કારણ કે ઉછેર આપણો જે ગામડામાં થયો, એટલે પહેલાંના સમયમાં દીકરીને એક બોજારૂપ સમજતા કે દીકરી આવી. હવે જે સાસુ એ પણ પોતાના બાપની દીકરી છે, એ એના દીકરાના ઘરે દીકરી આવે તો એ દુઃખ વ્યક્ત કરતી હોય, એવા હજારો કિસ્સા જોયા. પણ લાડકી દીકરી આવ્યું ત્યાર પછી મેં ગાયું. સચિન જીગરની દીકરી તનિષ્કાએ ગાયું. તો સચિન જીગરે બહુ સારું મ્યુઝિક આપ્યું. પ્રિયા સરૈયા જીગરની વાઈફ, એણે બહુ સારું લખ્યું છે. લાડકી ગીતથી મારામાં એટલી ઉર્જા ઉત્પન્ન થઈ. હું એટલો ભાવમાં આજ પણ હું છેલ્લા 11 વર્ષથી ગાઉં છું, દરેક સ્ટેજમાં ગાયું છે. પણ લાડકી એ દીકરી છે ને, એ લાગણીનું ઝરણું છે. અંદર તમને એવું ફીલ થાય સાહેબ. હું તો કહું છું કે દરેક સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે. 4 સ્વરૂપમાં દરેક પુરુષના જીવનમાં આવે છે. ભાગશાળી હોય તો પહેલાં માના દર્શન થાય, મૃત્યુલોકમાં આવી એટલે. પછી કાંડે રાખડી બાંધવાવાળી બેન મળે, ભાગ્ય હોય તો. એથી વધુ ભાગ હોય તો પત્ની મળે, એમાં ઘણા રહી જતા હોય છે. અને તમારા અતિ ભાગ પ્રબળ થાય તો તમારા આંગણે દીકરી જન્મે છે. દીકરી
નાની 5-10 વર્ષની હોય ત્યાં સુધી દીકરી છે, 15 વર્ષની થાય પછી બાપની મા બની જતી હોય છે. કેટલાય એવા પરિવાર જોયા છે મેં કે પત્નીનું મૃત્યુ થાય પણ દીકરી 12-15 વર્ષની થાય તો એના બાપની મા બની જતી હોય છે અને બાપની સૌથી વધુ ચિંતા કરતી હોય તો એક દીકરી અને એક મા. તમને માના આશીર્વાદથી બધું મળ્યું. જી. સરસ્વતી માના આશીર્વાદ મળ્યા, લક્ષ્મી માના આશીર્વાદ મળ્યા, કીર્તિ મળી, પત્ની મળી, પત્નીના આવ્યા પછી પ્રગતિ પણ થઈ, 2 દીકરા મળ્યા, પણ માતાજીએ દીકરીના આશીર્વાદ ના આપ્યા. હા, બીજું સંતાન અમે એટલે એ નક્કી કરીને જ કર્યું હતું કે મેં કીધું ભાઈ માતાજી જો દીકરી દે ને પણ નહીં હોય ભાગમાં, પણ એવી હજારો દીકરીઓ મને બાપ તરીકે માને છે સમાજમાં. દીકરીઓ માટે જેટલું થાય એટલું કરું છું મારાથી. એક ટ્રસ્ટ ચાલે છે, એમાં દીકરીની ફી ભરવી, સ્કૂલ ફી, એને મેડિકલ માટે ઘણું બધું કામ કરીએ છીએ. પણ પરમાત્માની ઈચ્છા હશે એટલે કેટલી લાખો દીકરીઓને હું મારી દીકરી માનું છું. તમારા 2 સંતાન કૃષ્ણના રાગ. જી. કૃષ્ણના ગણીએ તો બંસરી વગાડે, બરાબર, એટલે એ પણ સંગીત સાથે જોડાયેલા. રાગ તો ઇટ સેલ્ફ સંગીત છે. બંનેમાંથી તમને શું લાગે છે તમારો વારસો, સંગીતનો વારસો કોણ જાળવશે? કદાચ રાગ જાળવશે એવું લાગે છે, કારણ કે કૃષ્ણ નાનો હતો ત્યારે ગાતો. બાળક તો ચંચળ હોય એટલે એની ઈચ્છાઓ બદલાતી રહે. પહેલાં કૃષ્ણએ લગભગ 7-8 વર્ષનો હતો ત્યારે કે મને કે મારા ડેડી મારે ગાવું છે. મેં કીધું હાલો ગાઈ. પછી અમે 1-2 તવાનો 1-2 શ્લોકો ગાયા છે, યુટ્યુબમાં છે. પછી એને ચડ્યું ફૂટબોલનું. હવે એને અત્યારે કરંટ એમ છે કે બિઝનેસમેન થયો. મેં કીધું તમને, કારણ કે બાળકોને મુક્ત રાખવા જોઈએ. કેટલાક બાળકોને માવતરો હેરાન એટલા માટે થાય છે કે મા બાપ નક્કી ન કરે કે તારે આ થવું એ તો પરમાત્મા નક્કી કરતો હોય છે. સમજુ મા બાપે સંતાનની પાછળ રહેવાનું હોય કે જે દિશામાં ગતિ કરે એમાં એને સપોર્ટ કરવો જોઈએ. એટલે એ મોટો બિઝનેસ કરે, નાનો ચંચળ છે એટલે, અને હું અમારા 2 ભાઈ નાનો છું એટલે કદાચ એ સંગીતનો વારસો, અને અત્યારે ગાય છે ને તો સુરમાં ગાય છે એટલે કદાચ એ મારી પરંપરા ચાલુ રાખી શકે છે. બાકી તો આ કોઈની જાગીર નથી ભાઈ, આમાં પરંપરાગત નથી, આ કોઈ પેઢી નથી. કાલે કોકનું નામ હતું, આજે મારું નામ છે, આવતીકાલે કોકનું નામ હશે. ક્યારે બોલિવૂડના ગીતો ગાવાની ઈચ્છા થઈ? ઈચ્છા છે પણ મેં ક્યારે પ્રયત્ન નથી કર્યો. હમણાં એક કેસરી વીર હિન્દી મૂવી આવ્યું, કનુભાઈ ચૌહાણ અમેરિકાન છે, એમાં મેં ગાયું છે, પણ મેં ગુજરાતી ગાયું છે. એ બોલિવૂડનું ફિલ્મ વીર અમીરજીની સોમનાથની સખાતે ઉપર ફિલ્મ આવ્યું છે. પણ અવસર મળશે તો ગાશું. બાકી તો બધું જ સારું જ છે અને આપણને ઈશ્વરની દયાથી, માતાની દયાથી બહુ સારું પ્રાપ્ત છે. કીર્તિદાનભાઈ, આ બોલિવૂડના ગીતોની સંગીતની વાત કરીએ છીએ. મેં જોયું સોનુ નિગમ તમારા કાર્યક્રમમાં આવેલા, તમારા પરિવાર સાથે પણ હતા. એ મિત્રતા કેવી રીતે થઈ? હું જ્યારની સંગીતનો શોખ થયો, જ્યારનું બોલિવૂડ સાંભળતો થયો, ત્યારનું સોનુ નિગમજીને હું સાંભળું છું. હું એમનો બહુ મોટો ચાહક છું, બહુ મોટો ભાવક છું. મેં 5 વર્ષ બરોડા મ્યુઝિક કોલેજમાં માસ્ટર ડિગ્રી કરી એટલે મને ખબર છે કે વોકલ કોડ શું હોય, ગાયકની રેન્જ શું હોય, એની ફ્રીક્વન્સી શું હોય, કેટલી હાઈ ફ્રીક્વન્સી, કેટલી લો ફ્રીક્વન્સી. સાહેબ, સોનુ નિગમ સાહેબનું વોકલ કોડ જે છે, જેમાંથી સાઉન્ડ આવે, અવાજ આવે, આપણે બોલીએ, એવો વોકલ કોડ આજ દિન સુધી બોલિવૂડમાં કે કહું તો અતિશયોક્ત નથી, દુનિયામાં આવ્યો નથી વોકલ કોડ સાહેબ. એના વોકલ કોડની એટલી બધી કેપેસિટી છે, એટલી હાઈ નોટ પર ગાય અને અવાજની ફ્રીક્વન્સીમાં ઘટાડો ન થાય, લો નોટમાં ગાય. એટલે વોઇસ માતાજી સરસ્વતીના પૂર્ણ આશીર્વાદ છે એ વ્યક્તિને. અને અત્યાર સુધી પહેલાં ટીવીએસ સારેગામામાં આવતા, એ ઇન્ડિયન આઇડલમાં કે એવી કંઈક રિયાલિટી શોમાં આવતા, એમાં ગુલામ અલી, મહેદી હસન સાહેબ, જગજીતસિંહ, બધા જ, જસરાજ પંડિત, લતા મંગેશકર, આશા મંગેશકર, આશા ભોસલે, ઉષા મંગેશકર, બધાને મળ્યા. એટલે બધાના ઉર્જા, બધાના આશીર્વાદ એ વ્યક્તિને એટલા બધા મળ્યા. એમને મળવાનું થયું મારે ગયા વર્ષે સિડનીમાં, ઓપેરા હાઉસ, જે વિશ્વની અજાયબી કહેવાય, એમાંની એક ઓપેરા હાઉસ છે. અને ચિરાગ પરીખ એને ત્યાંનો પ્રમોટર છે, સોનુ નિગમનો પ્રમોટર અને મારો પ્રમોટર સેમ છે. એટલે એણે મને કીધું સોનુ નિગમને મળવાની મારે વર્ષોથી ઈચ્છા, પણ મેં કીધું વ્યવસ્થિત મળવું એને, કારણ કે જેને પ્રેમ કરતા હોય. હવે અત્યારે તો આપણે મંદિરે પણ શાંતિ જ નથી જઈ શકતા. તમે દ્વારકા જાઓ, સોમનાથ જાઓ, દર્શન પરમાત્માના કર્યા એ પહેલાં ધક્કે મારી દે. એટલે મેં કીધું એવું નથી મળવું, મારે નિરાતે, કારણ કે મારા માટે એ બહુ મહત્ત્વની વ્યક્તિ છે, જેને સાંભળું છું ને. હું સંગીતના ક્ષેત્રમાં છું આટલા વર્ષથી, એટલે મારા કાન બહુ પાકા છે ભાઈ. હું ગાઉં છું એ તો લોકોનો પ્રેમ છે, કેટલું ગાઉં છું એ તો લોકો મને પ્રેમ કરે, પણ હું બહુ સારું સંગીત સાંભળી શકું. એટલે મેં કીધું આ વ્યક્તિને મળવું છે, અને મારા માટે એનાથી શ્રેષ્ઠ કોઈ ગાયક છે નહીં. આ કહું તો અતિશયોક્તિ નહીં ગણતા ને, પણ મારા મતે નથી. એટલે સિડનીમાં ચિરાગે મને બોલાવ્યો. હું સ્પેશિયલ અહીંથી ઇન્ડિયાથી કાર્યક્રમ જોવા ગયો. તે દિવસે 2 શો હતા એમના ઓપેરા હાઉસમાં, 3 થી 6 અને 7 થી 10.
તો જનરલી અમે કાર્યક્રમ કરતા હોય, અમે આખી રાતના ટેવાયેલા. બોલિવૂડના ગાયકો તો કોઈ 60 મિનિટ ગાઈ, 90 મિનિટ તો પૂરું થઈ ગયું કહેવાય સાહેબ બોર્ડ. અત્યાર સુધી તમે જોતા હશો વર્લ્ડના કોઈ સારા કલાકાર બહુ 90 મિનિટ, 1.5 કલાકમાં તો એનું બોર્ડ પૂરું થઈ જાય. આ માણસે 3 થી 6નો શો સુપરહિટ કર્યો અને હું મેઇન શો 7 થી 10માં એમાં જોવા ગયેલો અને ત્યારે પાવરતોડ પરફોર્મન્સ આપ્યું સાહેબ. પછી એમને મળવાનું થયું, રાત્રે હોટલ પર મળવા ગયા અમે. એટલે મને ચિરાગ કીધું તમે ફ્રેશ થઈ જાઓ ને જમી લો પછી આપણે એમને મળીએ. હું ગયો ને ત્યારે એ બેઠા હતા સોફા પર. એટલે મારા માટે સંગીતનો એ ભગવાન છે, હું એને એટલો બધો પ્રેમ કરું છું એક ગાયક તરીકે. એટલે એ વ્યક્તિને મારા પ્રત્યે પ્રેમ એટલા માટે બંધાણો કે હું મારા ચપ્પલ કાઢીને એમને પગે લાગવા ગયો. કારણ કે તમે જેને પ્રેમ કરતા, હું કોઈ સાધુ સંતને પગે લાગું કે કોઈ વિશિષ્ટ વ્યક્તિને પગે લાગું તો એને ચપ્પલ આપણા પગમાં ન હોવો જોઈએ. એટલે એ વસ્તુ જોયું એમણે અને એ વ્યક્તિ 1.5 મિનિટમાં 3 વાર મને ભેટ્યા અને મેં આ વાત કરી. મેં કીધું તમારા વખાણ માટે નહીં, એમના બાપુજી પણ સાથે હોય છે એમની સાથે ટૂરમાં, પ્રોગ્રામમાં. મેં નીચે પણ એમના બાપુજીને પ્રણામ કરીને વાત કરી. મેં કીધું તમે કેવા ભાગ્યશાળી છો કે આવા જ સંતાન તમને મળ્યા અને એ પણ ગાયક છે એમના પિતાશ્રી. એટલે વોકલ કોડની વાત કરતા એ ખૂબ ખુશ થયા. એટલે એ જ વાત મેં સોનુભાઈને કરી તો એ બહુ રાજી થયા. કારણ કે એને એમ થયું કે કોઈ વ્યક્તિએ મને પ્રોપર ઓળખ્યો અને મને નાના ભાઈની જેમ પ્રેમ કરે. ત્યાર પછી અમદાવાદમાં એમનો કાર્યક્રમ હતો. તો એ કાર્યક્રમમાં એમણે આવે એટલે મને મેસેજ કર્યો કે હું અમદાવાદ આ કાર્યક્રમમાં છું. તો મેં કીધું મળવા આવું. પછી એમ એ કંઈક જીમ કરતા હતા કે આગલે દી એમની તબિયત સારી હતી તો આરામ કરી ગયા. પછી સાંજે 8:45 આવ્યો. મને કે ભાઈ આપણે મળી નહીં શકીએ, યા તો મળવું હોય તો પ્રોગ્રામ પછી મળીએ. પણ મેં કીધું મારા પ્રોગ્રામમાં આવું છે તો એને એમ થયું કે ભાઈ આ પણ કલાકાર છે. એણે પણ મારો જોયેલું સોશિયલ મીડિયામાં મને બધે કે ગુજરાતના આ પણ કલાકાર. એટલે એમને એમ હશે કે કદાચ થોડા મારા પ્રોગ્રામમાં આવે બીજા કોઈને ત્યાં પ્રાઇવેટ ફંક્શન. મેં કીધું સોનુભાઈ ગમે ગાતા હશે હું આવું જોવા. તો એ પ્રોગ્રામમાં ગયો. એ બહુ મોટા એક વ્યક્તિના ત્યાં પ્રોગ્રામ હતો અને પછી મને બોલાવ્યો એમણે સ્ટેજ ઉપર અને એ પરિવારની દીકરીના લગ્ન હતા એટલે મેં લાડકી પણ ગાયું. પછી ઘરે જમવા ગયા અને મારા પરિવારને મળી એટલા રાજી થયા. પછી આવતી હતી નવરાત્રિ. એટલે મેં એમને વિનંતી કરી. મેં કીધું મારી ઈચ્છા છે કે તમે નવરાત્રિ જોવા એક દિવસ આવો. તો એમણે ટાઈમ કાઢ્યો અને સીધી મને તારીખ આપી દીધી અને નવરાત્રિમાં આવ્યા અને એ વ્યક્તિ જોઈને એટલા રાજી થયા. કારણ કે સાચો કલાકાર એ છે કે બીજા કોઈ કલાકારની પ્રગતિ જોઈને રાજી થાય. તો એટલા રાજી થયા મને કે ઇતના સારા. મેં કીધું આવું 10 દિવસ સુધી હોય. પછી એમણે ગાયું મન મૂકીને. અમે છેક પાછળ સુધી એસી ડોમમાં કાર્યક્રમ હતો, પાછળ સુધી ગયા. બધાને એટલો પ્રેમ કરે છે મને માણસ. એટલે હું મુંબઈથી આવેલે તેડવા જાઉં તો એ મને એમ કે તમે બેસી જાઓ, હું ગાડી ચલાવું. એટલે ગાડી ચલાવે, તાનપુર સતત ચાલુ હોય, ગાતા હોય અને એમની ઈચ્છા છે કે દ્વારકા સોમનાથ જાવું છે. મને કે જ્યારે સમય મળશે ત્યારે આપણે બધા પરિવાર સાથે દ્વારકા સોમનાથ જઈશું. તમે દ્વારકાની જ વાત કરી. લાલો ફિલ્મ બહુ ચાલ્યું. હા, તમે ગીત પણ ગયા. હા. એની અંદર જે કેરેક્ટર હતું એના લાલાના આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ દ્વારકાધીશના મળે. તમે શું માનો છો? માત્ર એ કેરેક્ટરના લાલાના આશીર્વાદ એટલે ભગવાનના આશીર્વાદ મળે કે દ્વારકાધીશના આશીર્વાદ એ ફિલ્મને મળી ગયા? ફિલ્મને મળ્યા છે. કેરેક્ટર એ તો પર્સન છે ને. એ ફિલ્મમાં અંકિત સખ્યાકરણ ડિરેક્ટર છે, એ મને મળવા આવ્યા. એ ગીત જે મેં ગાયું મનોરથ, એ 2 વાર તો મેં ફેરવડાયું. કારણ કે પહેલાં જેમ વાતનો ગ્રાફ હોય ને એમ ગીતનો પણ એક ગ્રાફ હોય. ગ્રાફ પ્રમાણ બરોબર હતું ને મેં એ 2 વાર મેં કીધું તમે મને પૈસા આપવાનું ગાઈને જતો રહું, પડીકું વાળી દઉં એવું મારો સ્વભાવ નથી, મારી પ્રકૃતિ નથી કે હું તમને પૈસા લઈને ન્યાય ન આપું. પછી ગીત ફેરવડાયું ને એ ગીત એટલું ચાલ્યું. મને એવું લાગે છે રોનકભાઈ કે એમણે ખરેખર સારું ફિલ્મ બનાવવા માટે એમણે લોકોએ બધા એક્ટરે એક્ટિંગ કરી છે, બધા ડિરેક્ટરે પોતપોતાનો રોલ સારું બનાવવા માટે કર્યા છે, માત્ર પૈસા કમાવા માટે નથી કર્યા. અને મને વાત એ સારી લાગી કે એમાં લખ્યું છે લાલો અને છેલ્લે લખ્યું છે કૃષ્ણ સદા સહાય તે. તો ગુજરાતી લોકસંગીતનો એક દુહો છે કે આપણે બધા ખેડૂત પુત્ર છે, ખેડૂતના સંતાન છીએ. 2-5 વીઘા રાત્રે વાડીમાં પાણી પાવું હોય તો આખી રાત નીકળી જાય ત્યારે 2-5 વીઘા પાણી પાઈ શકીએ. ગુજરાતી લોકસંગીતનો એક દુહો છે કે માથું કૂટે માનવી ત્યારે વીઘો એક માંડ પવાય, અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય. એટલે આ કૃષ્ણએ જ કૃપા કરી છે. બાકી આ ફિલ્મ મને એમ લાગે છે 50-60 કે 70 લાખમાં ફિલ્મ બની, 125 કરોડનો ગુજરાતીમાં વ્યવસાય કર્યો ને હવે હિન્દીમાં પણ રિલીઝ થઈ. એટલે હવે તો વકરો એટલો નફો છે એને. પણ એમનો ભરોસો હતો કૃષ્ણ પર. એ બાળકોએ મરણ મૂડી કાઢીને ફિલ્મ બનાવી છે. એટલે અને સાચી શ્રદ્ધાથી એમણે કૃષ્ણને ભજ્યો છે એટલે કૃષ્ણ કૃપા થઈ. અંત તરફ જો અને બહુ ફાસ્ટ રાઉન્ડ રમી લઈને ક્યાંક તમને ધર્મ સંકટમાં મૂકવાનો પ્રયાસ કરું. કીર્તિદાનભાઈને માતા માટે વધુ પ્રેમ, પત્ની માટે વધુ પ્રેમ કે સંતાનો માટે? માતા માટે. કીર્તિદાનભાઈને સંગીત માટે એટલે સરસ્વતી માટે વધુ સાધના કે લક્ષ્મીદેવી માટે? સરસ્વતી. કીર્તિદાનભાઈને રૂપિયા ગમે કે ડોલર એટલે દેશનો કાર્યક્રમ ગમે કે વિદેશનો?
કાર્યક્રમ બંને ગમે, બધું કહે, બંને બંને. બધું કહે, કોઈ તો વધુ હોય ને. ઇન્ડિયા, 1 તારીખે બી ભારત હોય તો- ભારત ભારત. કીર્તિદાનબેને હવે લોકસંગીતમાં રસ ખરો કે બોલિવૂડના સંગીતમાં? માત્ર લોકસંગીતમાં. કીર્તિદાનભાઈએ ક્યારે વિચાર્યું રાજનીતિમાં જવાનું? નહીં, શું કારણ? ભગવાને મને ગાવા માટે જન્મ આપ્યો છે એટલે મારે મારું ક્ષેત્ર બદલવું ન જોઈએ. પ્લસ તમે ઇતિહાસ જોઈજો, અત્યાર સુધી જે એક્ટરો આવ્યા છે એ બધા આ ક્ષેત્રમાં ફાવ્યા નથી, કારણ કે દરેક ક્ષેત્ર માટે અલગ અલગ પરમાત્મા વ્યક્તિઓ બનાવતો હોય છે. મને એટલી ખબર છે કે મારું ક્ષેત્ર ગાવાનું છે તો હું ગાયક જ રહીશ. કીર્તિદાનભાઈના દિલના નજીક ક્રિષ્ના કરાગ બંને સંતાન છે ને, બે આંખો છે, તમે આ આંખને કે આ આંખને પ્રેમ ન કરી શકો. કીર્તિદાનભાઈના જીવનમાં ભાઈનું શું સ્થાન? ભાઈનું શું યોગદાન? બિલકુલ યોગદાન, કારણ કે મારા પિતા બહાર રહેતા, મારો મોટો ભાઈ છે એ સરકારી વકીલ છે, એ મારા બાપ ઠેકાણા છે અને મારો ભગવાન છે. કીર્તિદાનભાઈ લોક કલાકાર ના હોત તો શું હોત? પરમાત્માને ખબર, કારણ કે હું રમૂજમાં કહેતો હોઉં છું મારી પ્રકૃતિ બહુ આળસુ છે. એટલે હમણાં તો સ્ટેજ પર બોલ્યો હતો કે જો ગાવાનું પરમાત્મા ન આપે તો હું કરત જ શું, એ મારા માટે મૂંઝવણનો પ્રશ્ન છે. કીર્તિદાનભાઈના મતે શ્રેષ્ઠ લોક સાહિત્યકાર કોણ? શ્રેષ્ઠ લોક સાહિત્યકાર કવિ દુલાભાઈ કાગ. કીર્તિદાનભાઈના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ લાવવાવાળું ગીત કયું? નગર મેં જોગી આયા. શું કારણ? કોઈ પણ કલાકારને, ભજની કલાકારને એકાદું ભજન જોઈ, ફિલ્મ કલાકારને એકાદું ફિલ્મ જોઈ, એમ હું સ્ટ્રગલ કરતો 1996થી, પણ 2005માં કે 6માં આવ્યું નગર મેં જોગી આયા. મારો સંગીતનો અભ્યાસ એમાં મને કામ લાગ્યો. આખા ગુજરાતના બધા જ ભજનીકોએ એ ભજન 2 વર્ષથી ગાતા હતા. પછી છેલ્લે મોરબીના કલાકાર જયશ્રી પંડ્યા પાસે મેં, મારો રાપર કાર્યક્રમ હતો, મેં ફોન કર્યો, મેં કીધું આ ભજન બહુ ચાલે છે, મને તમે લખાવો. નગર મેં જોગી આયા, યશોદા કે ઘર આયા, કૃષ્ણ ભગવાનને જન્મની જાણ ભોળાનાથને થઈને એ જોગીનું સ્વરૂપ ધારણ કરી અને આવે એ ભક્ત કવિ સુરદાસજીનું ભજન. મારું ભજન મારા નામે એટલા માટે બોલ્યું કે એમાં સંગીતના થોડા ફેરફાર કર્યા મેં. નગર મેં જોગી આયા, જોગીડા 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 જોગીડા, જોગી જોગી રે દેખો રમતા રે જોગી આયા. આ શિવરંજની રાગનું ભજન અને મને શિવરંજની રાગનો અભ્યાસ હતો. મેં થોડુંક એમાં એક્સ્ટ્રા સુશોભન કર્યું, એ વસ્તુ ચાલ્યું અને એના લીધે મારું આ ભજન થઈ ગયું. કીર્તિદાનભાઈના અનેક રાજનેતાઓ મિત્ર, કીર્તિદાનભાઈના અનેક સંતો સાથેના સંબંધ પણ ખરા. વધુ પ્રેમ કોના માટે, નેતાઓ માટે કે સંતો માટે? બંને. બધું શબ્દો વાપરે. કારણ કે જે નેતાઓને હું પ્રેમ કરું છું, જે નેતાઓ એ મારી સાથે ભાઈ જે સમાન છે. દાખલા તરીકે જીતુભાઈ વાઘાણી મને ભાઈ જેવો પ્રેમ કરે છે, એ મારી દૃષ્ટિએ સંત જેવો છે. દુનિયાના માટે જે હોય, દુનિયા જેને જે ગણતી હોય, પણ મિત્રો પરિવાર પછી હોય છે. આ દેશનો સંત તમારા માટે પહેલો હોવો જોઈએ. કીર્તિદાનભાઈએ કરેલું જીવનનું કોઈ એવું કાર્ય જેને એમને પશ્ચાતાપ કે આ નહોતું કરવા જેવું? લગભગ નથી કર્યું હજી સુધી. કીર્તિદાનભાઈના જીવનનો સંકલ્પ મારો માત્ર એ છે છેલ્લા 10 વર્ષથી કે ગુજરાતનું લોકસંગીત વિશ્વ લેવલે, ગ્લોબલ લેવલે ફેલાય. અને ગુજરાતીઓ તો સાંભળે છે, અમેરિકા, કેનેડા, પણ નોન ગુજરાતી વ્યક્તિઓ, વિદેશના લોકો ગુજરાતી લોકસંગીતને માણે. આ માત્ર મારો સંકલ્પ છે. છેલ્લો સવાલ. કીર્તિદાનભાઈએ નક્કી કર્યો કે જીવનમાં બધું કરીશ પણ આ કાર્ય તો નહીં જ કરું, તો એ કહ્યું? કોઈ પ્રલોભન આવતા હોય એડ માટે, મેં આજ દિન સુધી રમીની કે જુગારની કે કોઈ પણ જાતની સમાજને નુકસાન કરે એવી કોઈ પણ જાહેરાત નહીં કરી જીવન પર. કીર્તિદાનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને તમારી કીર્તિ યથાવત રહે એવી પ્રાર્થના. ધન્યવાદ, ધન્યવાદ.